નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે આજે હું વન્સ અગેન એક નવો માસ્ટર ક્લાસ લઈને તમારી સામે આવ્યો છું, જેમાં આપણે ટોટલ ફોકસ કરશું ઓપ્શન સ્પ્રેડ્સ માટે. બરોબર છે? જો તમે મારી ચેનલ ફોલો કરતા હોય તો થોડા સમય પહેલા ઓપ્શન સેલિંગનો આખો માસ્ટર ક્લાસ હતો 1.5 કલાકનો. પછી હમણાં રિસેન્ટલી ઓપ્શન હેજિંગનો માસ્ટર ક્લાસ મૂક્યો હતો 2 કલાકનો. આપણા ઘણા ગુજરાતીઓ તરફથી મને બહુ સરસ મેસેજીસ અને ફીડબેક આવ્યા કે સર આ રીતનું હેજિંગનું નોલેજ મને ખબર નહોતું. તો મને બહુ આનંદ થયો. એ જ રીતે આપણે એક સ્ટેપ આગળ જઈએ છીએ અને ઓપ્શન હેજિંગમાં ઓપ્શન સેલિંગમાં એક વસ્તુ આવે જેને કહેવાય સ્પ્રેડ. આ બહુ સરસ વસ્તુ છે, પણ લોકોને ખબર નથી હોતી કે આ શું છે, આનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. તો હોઈ શકે તમારું ટ્રેડિંગ ચેન્જ થઈ જાય આ માસ્ટર ક્લાસમાં, એટલે ધીરજ રાખજો. મારા માસ્ટર ક્લાસ મોટા હોય છે, પણ એની વેલ્યુ મળશે, લાખો રૂપિયાનું નોલેજ મળશે. માસ્ટર ક્લાસ સ્ટાર્ટ કરતા પહેલા એક સેબીનું ડિસ્ક્લેમર બી આપી દો બહુ સરસ રીતે, કે મારા દરેક વિડીયો છે ને એનું ફોકસ છે એજ્યુકેશન. આપણે કોઈને ક્યારેય ટિપ્સ નથી આપતા, આપણે કોઈને શોર્ટકટ નથી આપતા, અને હું ક્યારેય કોઈને કોઈ અશ્યોરન્સ નથી આપતું ઇન ટર્મ્સ ઓફ ઇન્કમ અથવા તો વેલ્થ. આપણો ફોકસ છે કે કન્સેપ્ટ ક્લિયર કરો, સારા ટેકનિક, સારા સ્ટ્રેટેજીસ બધું સમજો અને પછી સ્ટોક માર્કેટમાં આગળ વધો. તમે જે તમારી લાઈફમાં ટ્રેડિંગ કરો છો એનું તમારે રિસ્ક મેનેજમેન્ટ, રિસ્ક એનાલિસિસ, થોડું ઘણું બેક ટેસ્ટિંગ બધું તમારી રીતે કરી લેવાનું, સમજવાનું કે તમે શું કરો છો એ તમને ખબર હોવી જોઈએ. બરોબર? હવે આપણે બહુ સરસ રીતે આની શરૂઆત કરીએ, અને શરૂઆત કરતા પહેલા હું તમને એજન્ડા બી કહું કે આપણે કઈ રીતે શરૂઆત કરશું. આપણે સૌથી પહેલા એક નાનકડો વ્યૂ પોઈન્ટ લેશું, બહુ ડીપમાં નહીં જાય, કે સ્પ્રેડ હોય શું, તો તમને આમ ઇન્ટરેસ્ટિંગ થાય કે ભાઈ ખરેખર આ લર્ન કરવા જેવી વસ્તુ છે. અને શું કામ સ્પ્રેડ યુઝ કરવા જોઈએ, હવે એનું બી રીઝન કહું કે આપણને સૌથી પહેલા કોઈ એવું કે હેજિંગ કરવું જોઈએ, તો એવું નહીં કે પ્રોફિટ માટે કરવું જોઈએ. હેજિંગ શું કામ કરવું જોઈએ એનો બી ક્વેશ્ચન હોવો જોઈએ. ડાયરેક્ટ આપણે રટ્ટો મારીને શીખી નથી લેવું. તો સ્પ્રેડમાં એવું તો શું છે કે હું આવડો મોટો માસ્ટર ક્લાસ ક્રિએટ કરું છું, શું વર્થ છે. પછી ઓપ્શન બાઇંગ વર્સિસ સ્પ્રેડ અને ઓપ્શન સેલિંગ વર્સિસ સ્પ્રેડ. બરોબર, આનો તફાવત બી જોશું. પછી સ્પ્રેડના અમુક પ્રકારો છે, ડેબિટ સ્પ્રેડ, ક્રેડિટ સ્પ્રેડ, રેશિયોસ, કેલેન્ડર, એક્સપાયરી અને કસ્ટમ સ્પ્રેડ. તો આ બધું જોશું અને અંતમાં હું તમને સારું એક મારું એવું કન્ક્લુઝન આપીશ કે કઈ રીતે, માની લો કે તમારે સ્પ્રેડ શીખવું હોય, વધારે આગળ વધવું હોય, તો કઈ રીતે આ બધી વસ્તુને જોવી જોઈએ. એટલે ખાસ કરીને જો તમારું ફોકસ ઓપ્શન સેલિંગમાં હોય, એના કરતા બી ફોકસ ઓપ્શન હેજિંગમાં હોય અને બહુ સરસ રીતે તમારે લાઈફમાં આગળ વધવું એઝ અ ટ્રેડર, તો સ્પ્રેડ છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે જે બહુ ઓછા લોકો શીખવાડે છે, અને જે શીખવાડતા હોય ને તો ઘણી બધી મેથડ સાચી નથી હોતી, કારણ કે આ વસ્તુમાં આપણે ડીપમાં ઉતરવું પડે. બરાબર? તો હવે આપણે પ્રેક્ટિકલ શરૂ કરીએ. થિયોરિટિકલ માર તમને નથી શીખવાડું. અત્યારે મેં છે ને આ નિફ્ટી 50 નો ચાર્ટ લીધો છે. હવે આપણે સૌથી પહેલો ક્વેશ્ચન શું આન્સર કરશું કે સ્પ્રેડ દેખાય કેવા. બરાબર? સો ચલો આપણે છે ને એકાદ બે સાઇટ યુઝ કરવાના છે. અને ઘણી વખત તમે લોકો ક્વેશ્ચન કરતા હોય છે, જો તમે ઓપ્શન સેલિંગ અને એજિંગમાં આવો ને એટલે બે ત્રણ સાઇટ હોય એનાલિસિસ માટે, બ્રોકરની વાત નથી કરતો, થર્ડ પાર્ટીની બે ત્રણ સાઇટ હોય, જેમ કે અહીંયા મેં ઓપ્સ્ટ્રા ઓપન કરેલી છે, એવી રીતે અહીંયા સ્ટોકમોક ઓપન કરેલું છું. એનાલિસિસ કરવામાં આપણને મજા આવે. બરોબર ને? તો એનાલિસિસ કરીશું અને આ એકાદ બે સાઇટમાં અકાઉન્ટ ઓપન કરાવી લેવાનું, તો મજા આવે. બરોબર? હવે આપણે શું કરશું ખબર છે કે માની લ્યો કે અત્યારે ડિસેમ્બર ચાલે છે, તો આપણે શું કરશું, બે ત્રણ મહિના આપણે થોડાક દૂર જતા રહેશું કે ભાઈ સપ્ટેમ્બર. ચલો માની લ્યો કે સપ્ટેમ્બરની 15 તારીખે કોઈ માણસ માર્કેટ જોતું હોય અને સવારના લગભગ 10 વાગ્યા હોય. બરોબર? સપ્ટેમ્બરની 15 તારીખે. બરોબર? સમજો, આ બધું એકદમ પ્રેક્ટિકલ શીખવાડું છું, થિયોરિટિકલી આપણે કાંઈ નથી શીખવું. અને સપ્ટેમ્બર જે 15 છે એ ક્યાં આવે છે એ બી આપણે જોઈ લઈએ. બરોબર? ઓકે, સપ્ટેમ્બર 15 એટલે અહીંયા ક્યાંક આવ્યું, એ દિવસ રેડ કેન્ડલ હતી, માર્કેટ થોડું ઘણું ઉપર નીચે થયું હશે, નાની કેન્ડલ છે. બરોબર? એના વિશે આપણે કઈ બહુ અત્યારે ચર્ચા કરવાની જરૂર નથી કે માર્કેટ શું થયું હતું. પણ માની લો કે સપ્ટેમ્બર 15 કોઈ સવારે માણસ આવતો હોય, સવારે 10 વાગે માર્કેટ જોતો હોય. હવે જનરલી આપણે બધા કરતા શું હોય કે ચલો આપણને એવું લાગે કે માર્કેટ ઉપર જશે, અથવા તો આપણને એવું લાગે કે માર્કેટ નીચે જશે. તો જનરલ વ્યૂ પોઈન્ટ શું હોય લોકોનો, 90% લોકોનો, પેલા આપણે ઓપ્શન બાયરના વ્યૂ પોઈન્ટ થી જોઈ લઈએ, સેલરના વ્યૂ પોઈન્ટ થી જોઈ લઈએ. બરોબર? કે લોકો એવું કે ચલો એ સમયે માર્કેટ જે બી ચાલતું હોય, ફોર એક્ઝામ્પલ એ સમયે માર્કેટ 25,000 ની આસપાસ ચાલતું હતું. બરોબર? એકચ્યુઅલી દેખાશે બી સહી કે 10 વાગે માર્કેટ 25,094 ચાલતું હતું. તો આપણે ચલો અહીંયા કોલ બાય કરીએ. આ કોલ બાય થઈ ગયો. એક્ઝેક્ટલી એને એટીએમ કોલ બાય કરી લીધો. આ હું છે ને એકદમ બિગનર લેવલ થી સમજાવું છું. ઘણા લોકો, તમે લોકોને ઓપ્શન સેલિંગ નું, હેજિંગ નું નોલેજ હોઈ શકે, તો એવો ઈગો નહીં રાખવાનો કે સર તમે બેઝિક ફટાફટ સ્કીપ કરો ને. હું તમને ગેરંટી મારું છું
કે મને ઘણી વખત છે ને લોકો એવું કે હું 5 વર્ષથી 7 વર્ષથી હેજિંગ કરું છું, તે લોકોના કન્સેપ્ટ હજી ક્લિયર નથી હોતા. બહુ ડેન્જરસ વસ્તુ છે. એટલે ઈગો નો રાખો શીખવામાં. હું ઘણી વખત અમુક વસ્તુ બેઝિક એટલા માટે શીખવાડું, કારણ કે મારે તમને છે ને અહીંયાથી કૂદકો મરાવીને આ બાજુ લઈ જવાના છે. મારે તમને ડાયરેક્ટ આ બાજુ લઈને રટ્ટો મારીશ ને તો લાઈફમાં સફળતા નહીં મળે. એટલે ઈગો એક બાજુ મૂકી દો, શાંતિથી હું જે સમજાવું છું શીખો. આપણે નેટફ્લિક્સ અને એમેઝોન ની બહુ સિરીઝો જોઈ લઈએ છીએ, 2-3 મારી સિરીઝ જોઈ લ્યો, કઈક ફાયદો થશે લાઈફમાં. બરોબર. હવે અમે કર્યું શું કે સપ્ટેમ્બર 15 સવારે 10 વાગે, ચલો કોઈ ટ્રેડરને એવું લાગ્યું કે માર્કેટ લગભગ ઉપર જશે, તો એટીએમ સ્ટ્રાઇક હતી એના ઉપર એને કોલ બાય કરી લીધો. બરાબર. આટલું તો અત્યારે કોઈને બી સમજાય. કોલ બાય કરો એટલે શું થાય કે અપર સાઇડ પ્રોફિટ છે, જો નીચે આવે તો આપણને લોસ થશે, અને ઈ મેક્સ લોસ કે આપણે કાંઈ ન કરીએ, સ્ક્રીન બંધ કરી દઈએ તો 4,000 રૂપિયાનો થશે. હાલાકી કોઈ એવું કરશે નહીં. આપણે અમુક સ્ટોપ લોસ રાખશું, કારણ કે જો આ 63 રૂપિયામાં છે તો એવું તો નથી કે 63 ને 0 થવા દેશું આપણે. હોઈ શકે આમાં તો આપણે 40 એક્ઝિટ થઈ જાય. તો આ લોસ એકચ્યુઅલી મેક્સિમમ લોસ તો નથી, પણ આ તો કહેવાની વાતો છે. બરોબર. આ સુધી સમજાય છે. હવે માની લ્યો કે કોઈ સેલર હોય, તો એ શું કરશે કે ભાઈ કોલ બાયની જગ્યાએ પુટ સેલ કરી નાખશે, હે ને. જેની પાસે કેપિટલ વધારે હોય તો એ જ એટીએમ એને કોલ સેલ કરી નાખ્યો, તો એ રીતે એ પૈસા કમાશે. એનો તો લોસ થોડો વધારે છે, પણ આમાંય એ માણસ સ્ટોપ લોસ રાખી જ શકશે. તો આ બધું બહુ બેઝિક છે, આમાં હું ડીપમાં નથી જતો કે અત્યાર સુધી આ ચાલતું હોય. બરોબર. પણ હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ કે માની લ્યો કે હું અત્યાર સુધી ઓપ્શન બાયર તરીકે જ મારી લાઈફ હું કાઢું છું. તો જ્યારે કે આ પોઝિશન હું કોઈ લેતું હોય, અથવા તો કોઈ બી તમે એક રેન્ડમ કોલ બાય કરતા હોય, તો આમાં સૌથી મોટી ચેલેન્જીસ શું છે ખબર છે? સૌથી મોટી ચેલેન્જ એ છે કે આપણી અગેન્સ્ટમાં થેટા ડીકે હોય છે. બરોબર ને. જે લોકોએ જો ઓપ્શન ગ્રીક્સનું બેઝિક સ્ટડી નહીં કર્યું હોય તો તમને લોકોને બાઉન્સ થશે, કરવું જોઈએ. ઘણા લોકોને હું પૂછું કે કેટલા ટાઈમથી ઓપ્શન બાઇંગ કરો છો? સર હું 3 વર્ષથી કરું છું. સર હું 5 વર્ષ 7 વર્ષથી. એ લોકોને થેટા ડીકેના કન્સેપ્ટ ક્લિયર નથી હોતા. બોલો કેટલું ખરાબ કહેવાય. તો આ તમને ખબર હોવી જોઈએ કે એઝ અ બાયર ટાઈમ આપણી અગેન્સ્ટમાં છે. તો જો માર્કેટે મુવમેન્ટ થોડી લેટ આપી, થોડું કોન્સોલિડેશન કર્યું, તો આપણા અગેન્સ્ટમાં ઘણું બધું જશે. બરોબર ને. તો જો તમને અહીંયા ઓપ્શન ગ્રીક્સ બતાવું ને, તો જો અહીંયા થેટા માઇનસમાં છે. બરોબર. એટલે બાયર માટે થોડો એ પ્રોબ્લેમ થશે. બીજું, જેમ જેમ માર્કેટ નીચે આવશે એમ ડબલ રીતે લોસ થશે. કેમ કે ચલો આપણે એક પોઝિશન લઈ લીધી, માર્કેટે જવાનું હતું ઉપર, એની બદલે આમ ધીરે 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 માર્કેટ આમ ટાઈમ સ્પેન્ડ કરે છે કોન્સોલિડેશનમાં, નીચે આવે છે. બરોબર. હવે નીચે આવે એટલે આપણને લોસ થવાનો શરૂ થાય. કેવી રીતના લોસ થવાનો છે? તમારા પીએનએલ એકાઉન્ટ બતાવશે -300, -400, -625 એકદમ લોસ થવાનો શરૂ થાય. તો એની સાથે સાથે થેટા ડીકે બી કામ કરે, કારણ કે થેટા ડીકે ઉપર એ કામ કરે, નીચે બધી જગ્યાએ કામ કરે, એટલે લોસ વધારે દેખાય થોડુંક આપણને. એટલે બાયર માટે આ ચેલેન્જ છે. બીજી વસ્તુ કે માની લો હું ઇન્ટ્રાડે કરતો હોય, તો શું થાય ખબર છે કે મારે કોન્સ્ટન્ટ સ્ક્રીન ઉપર ધ્યાન રાખવું પડે. બરોબર ને. ચિંતા થાય મને. બીજું શું થાય કે સ્ટોપ લોસ રાખ્યો એ વાત ઠીક છે, પણ એ સ્ટોપ લોસ રાખવાનો પ્રેક્ટિકલ તરીકો નથી. માની લો કે કોઈ એવું કે સર 63 માં એન્ટ્રી થઈ હતી ને, 30 નો સ્ટોપ લોસ રાખી દઉં. ઠીક છે, કહેવા માટે ઠીક છે કે તમે એમ કહો સ્ટોપ લોસ રાખી દો, પણ આ બધું રેન્ડમ વસ્તુ. તમારા 30 રૂપિયા સાથે માર્કેટને કોઈ લેવા દેવા નથી. તમે ભલે ને ગમે એટલું કે હું રિસ્ક મેનેજમેન્ટ કરું છું. બરોબર. માર્કેટ માની લો કે તમે એન્ટ્રી લીધા પછી માર્કેટ આમ કોન્સોલિડેટેડ થયું 1-1.5 કલાક 2 કલાક, તો એ શું કરશે? આ 30 રૂપિયા હિટ કરી નાખશે અને પછી તમારી ઉપર જશે એમ. એટલે એ પેલા શું કરશે? પેલા નીચે આવીને હિટ કરશે તમારો સ્ટોપ લોસ ને પછી ઉપર જશે. આવું ઘણા બધા લોકો થાય. બધું થેટાના લીધે થતું હોય. તો આવા ઘણા પ્રોબ્લેમ્સ થશે કે જેનો આપણી પાસે બહુ સોલ્યુશન નથી. અને ઘણી વખત શું થાય ખબર કે માર્કેટને ઉપર જવું તો ઈઝી રીતે નહીં જાય. આમ થોડુંક આમ નીચે જશે, થોડુંક ઉપર, વળી નીચે, વળી ઉપર, એમ કરતા કરતા ઘણી વખત છેલ્લો તો પેલી છેલ્લે અડધી કલાકમાં બી ઉપર જાય. અને માર્કેટનો કોઈ ભરોસો નથી. તમે આમ ચાર્ટ જુઓ તો આમ તમે ભલે એવું કહેતો હોય કે અમે ઓપ્શન બાયર છીએ ને આમ છીએ ને, પણ આમ હેરાન થઈ જાય કે માર્કેટ આમ આપણી યાર કેવું, જો આ જોયું ને, આ નીચે ગયું પછી ઉપર જતું રહ્યું. તમે જો આ નીચે ગયું પછી ઉપર જતું રહ્યું. તો એમાં હાર્ડકોર આપણે એક સ્ટોપ લોસ લઈને મૂકતા હોય ને, તો શું ઘડે ઘડે આમ સ્ટોપ લોસ હિટ થતા કરે, આપણે મેનેજ ના કરી શકીએ બધું. બરોબર. એ જ રીતે માની લો કોઈ માણસ સેલર છે અને એમ કહે છે મેં તો પુટ સેલ કરીને બેઠું છું. આને તો હજી વધારે તકલીફ. 2 લાખની કેપિટલ ઉપર કમાવાના માંડ 4,000, એમાંય જેવું માર્કેટ આમ નીચે જવા મળશે તો લોસ તો મોટા મોટા થશે આને. ભલે આના ફેવરમાં થેટા ડીકે છે કે માર્કેટ ટાઈમ સ્પેન્ડ કરે તો આને વાંધો નહીં આવે, પણ લોસ મોટા મોટા છે આને. એટલે અહીંયા એટલા બધા પ્રોબ્લેમ તો સોલ્વ નથી થતા. સ્ક્રીન ટાઈમ જોશે આપણે વધારે. આમાં એવું થશે કે સ્ટોપ લોસ હિટ થઈને પછી માર્કેટ ઉપર જશે. આમાં કોઈ એક્સેપ્શનમાં નથી આ બધી વસ્તુમાં. ઘણા લોકોને એવું લાગતું હોય કે ઓપ્શન બાઇંગ છું ને,
ઓપ્શન બાઇંગ બધું ઓપ્શન સેલિંગમાં આવીશ તો મારા ઘણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવું નથી, અમુક પ્રોબ્લેમ સેમ જ રહેશે. બરોબર, ઓકે. સો હવે આ બધાનું સોલ્યુશન શું છે, ત્યાં સ્પ્રેડ કામ આવશે. અને એકદમ બહુ ડીપમાં આપણે હજી નહીં જઈએ, એકદમ એક બેઝિક એક્ઝામ્પલ લઈએ કે એ જ 15 તારીખે સવારે હું આવ્યો અને મેં બુલિશ ઉપર ક્લિક કર્યું કે ચલો મારે માર્કેટમાં અપ જવું છે. તો અહીંયા જો બે ટાઈપના સ્પ્રેડ આવે છે, તો આપણે એક જ સ્પ્રેડમાં આમ ક્લિક કરીએ તો આ સ્પ્રેડ આવી ગયું. હવે સ્પ્રેડમાં થયું શું એ સરસ જો, અને જો તમે મોબાઈલમાં જોતા હોય ને તો તમે છે ને આ બધું ઝૂમ કરી લેજો તો તમને વ્યવસ્થિત દેખાય. બરાબર છે, એક મિનિટ આપણે એક બીજી વસ્તુ બી કરીએ, એનું ડિસ્પ્લે થોડુંક હું છે ને ઓલું કરી નાખું. ઘણી વખત એકાદ બે ટ્રેડર મને ફીડબેક આપ્યો હતો કે સર તમે બ્રાઇટનેસ થોડુંક વધારી નાખજો. આ બ્રાઇટનેસ થોડુંક આપણે વધારી નાખીએ. બરાબર, તો ઇન કેસ કોઈને જોવામાં પ્રોબ્લેમ થતો હોય તો હવે જોઈ લેજો. બરાબર, ઓકે. હવે તમે જો કે અહીંયા થયું શું, કર્યું તમે બુલિશ ઉપર જ ક્લિક. બુલિશ ઉપર એટલે કે માર્કેટ અપ જાય એમાં હું વધારે ઇન્ટરેસ્ટેડ છું. તો તમે ગ્રાફ જો, ગ્રાફ એ કેવો બન્યો છે, આ સાઈડ તમને ગ્રીન દેખાતો હશે, આ સાઈડ તમને લોસ દેખાતો હશે. તો એ બી ઠીક છે, બરોબર, એમાં કઈ નવી વાત નથી. પણ અહીંયા કઈક અલગ થઈ ગયું છે. અહીંયા એકની બદલે બે પોઝિશન છે, જોઈ ને, આ એક પોઝિશન અને બે પોઝિશન. તો એમાં કર્યું છે શું, આ બંને પોઝિશન થઈ છે કોલ સાઈડ, એ ધ્યાન રાખજો તમે. તો માર્કેટ ચાલતું હતું ક્યાં, 25,100. 25,100 નો કોલ બાય કર્યું, એ તો આપણે પહેલા કરતા હતા. પણ 200 પોઈન્ટ દૂર જઈને એટલે 25,300 નો એક કોલ સેલ કરી નાખ્યો. એટલે એક જ પોઝિશનમાં હું બાયર તરીકે બેઠો છું અને સેલર તરીકે બેઠો છું, અને આમાંય કોલ લીધો છે અને આમાંય કોલ લીધો છે. બોલો વિચારો, એટલે હું બે સાઈડ બેસી ગયો, એવું ન કહેવાય. એઝ અ બાયર અને સેલર બે સાઈડ આપણે બેસી ગયા. હવે શું થયું કે હવે મારો આવો ગ્રાફ બન્યો. બરોબર, તો હવે આની ખૂબી જોવો કે આવું બધું કરવાની શું જરૂર છે. આ શું થઈ ગયું આપણે, અને આખી પોઝિશન ક્રિએટ થઈ ગઈ 43,000 માં. આને આપણે ઇન્ટ્રાડેમાં બી યુઝ કરી શકીએ. તમારે વીકલી હોલ્ડ કરવું હોય તો કરી શકો, તમારે મંથલી આને હોલ્ડ કરવું હોય તો કરી શકો, તમારે અધવચ્ચે નીકળવું હોય, ઘણું બધું થઈ શકે. પણ એમાં હજી આપણે ડીપમાં નથી જતા, હજી આપણે બેઝિક શીખીએ છીએ કે આ થયું શું, આવું કરવાની જરૂર શું હતી. જો આવું કર્યું ને એનો મતલબ શું થયો, તમે ખાસ જોજો ધ્યાન, કે હું થોડીક વાર માટે નીચેનો સેલ કોન્ટ્રાક્ટ ડિસેબલ કરી રાખું છું. તો આ નોર્મલ બ્લાઇંગ બાઇંગ થઈ ગયું ને, કે જો લોકો કરતા હોય ઇન્ડિયાના બધા લોકો કે ભાઈ 25,100 એટીએમ છે, બાય કરું, કઈક પૈસા મળી જશે. પણ એમાં હું 200 પોઈન્ટ દૂર જઈ ઓટીએમ માં કોન્ટ્રાક્ટ સેલ કરી નાખ્યું, એટલે ગ્રાફ આવો થઈ ગયો. બરોબર, તો આ ગ્રાફનો ફાયદો શું થયો ખબર છે મને. અહીંયા જોજો, હવે થેટા ડીકે છે ને, એમાં આપણને મજા આવશે. કઈ રીતે મજા આવશે ખબર છે, કે આપણે ઉપર જાય તો આપણો બાયર છે અને નીચે જાય તો આપણો સેલર એક્ટિવેટ થાય. આ રીતની કઈક પોઝિશન કરી નાખી. બરોબર, બેયને આપણે બેસાડી દીધા આપણી ટીમમાંથી કે બે જણા જાઓ ફાઇટ કરો. એક પ્લેયરની જગ્યાએ બે પ્લેયર આપણે ઉતારી દીધા આપણે. તો થયું શું કે એઝ એ બાયર તરીકે હું અહીંયા રૂપિયા આપું છું માર્કેટને 63 રૂપિયા, પણ એઝ એ સેલર તરીકે હું 7 રૂપિયા ક્રેડિટ લેતો બી આવું છું. બરોબર, એટલે શું કર્યું કે જે ઓરિજિનલ જે બાઇંગ પોઝિશન હું એકલો એકલો મૂકત ને, આ તેમાં મને થેટા ડીકે વધારે હેરાન કરત. એ થેટા ડીકેને મેં થોડો શાંત કરી નાખ્યો. થોડા કે ભાઈ ગુસ્સામાં હતા તો શાંત કરી નાખ્યું. કઈ રીતે, કારણ કે નીચે સેલિંગ આવી ગયું ને, તો આ કાંઈક ને કાંઈક થેટા ડીકે લઈ આવતો રહેશે. તો જ્યાં આ મને 100% મારો દુશ્મન હતો, તો મેં એને 70%, 50%, 40% કામ ડાઉન કરી લીધું અને ટેક ઓવર એટલો ઓવર પાવર કરી લીધો. એટલે થેટા ડીકે નું ઘણું બધું બર્ડન મેં રિડ્યુસ કરી નાખ્યું. બીજું શું થયું, આના લીધે હવે મારે સ્ક્રીન બહુ મોનિટર નહીં કરવી પડે, કારણ કે આ ઓટોમેટિકલી આખી પોઝિશન એઝ એ સ્ટોપ લોસ તરીકે વર્ક કરશે. કારણ કે જો માર્કેટ આ નીચે આવવા માંડ્યું તો શું થશે ખબર છે, કે બાઇંગના કોન્ટ્રાક્ટમાં લોસ બતાડશે પણ સેલ વાળામાં પ્રોફિટ આવવા મળશે. અને જો માર્કેટ ઉપર જશે ને તો બાઇંગમાં પ્રોફિટ આવવા મળશે અને સેલ વાળામાં લોસ આવવા મળશે. સમજાઈ ગયું ને, બસ આ જ ટ્રીક છે. હવે માની લો, મને નથી ખબર 15 તારીખે થયું શું, પણ આપણે એવું વિચારીએ કે ચલો માર્કેટે 30 મિનિટનો, અહીંયા જો અહીંયા પીએનએલ 0-0 છે, 30 મિનિટનો માર્કેટે ટાઈમ કાઢ્યો 10:30. તો જો લોસ કેટલો થઈ ગયો, -335. એટલે ઉપર જવાની બદલે માર્કેટ નીચે ગયું હશે, હું માની લેવાય ને. તો જો સેલ સાઈડ છે, સેલ સાઈડ એમાં 75 નો પ્રોફિટ આવી ગયો, પણ બાય સાઈડમાં લોસ આવી ગયો. જોયું ને. હવે હજી હું 30 મિનિટ આગળ જાઉં તો મારો લોસ થઈ ગયો 652, પણ સેલ સાઈડમાં પ્રોફિટ 150 નો, ઉપરમાં 802 નો લોસ. જોયું હવે કે નીચે આવે છે એટલે સેલ વાળું ભરે એટલું બધું પ્રોફિટમાં નથી આવતું, થોડું થોડું તો પ્રોફિટમાં આવે છે. કાંઈક તો મને બચાવે છે, કાંઈક તો મને હેલ્પ કરે છે. હજી હું 30 મિનિટ આગળ જાઉં, હવે જો મારો પ્રોફિટ થઈ ગયો 187 નો, તો એ સમયે શું થયું, આ બે પ્રોફિટમાં છે જો થોડા થોડા. 150 રૂપિયા બાયર લેવો અને સેલર 37 લેવો.
સેલર શું કામ લાવ્યો? જો માર્કેટ ઉપર ગયું હોય તો સેલ સાઈડમાં લોસ ના થવો જોઈએ. જો એને શું કર્યું, પેલા પણ આમ લોસ દીધો આમ 2-3 વખત, પછી એને એક પ્રોફિટ દીધો. તો આ જે ટાઈમ એને સ્પેન્ડ કર્યો ને યાર નાટક કરવામાં, એનો એનો થેટા ડી કે આપણને મળશે ને, કારણ કે આપણે અહીંયા એઝ અ સેલર બી બેઠા છીએ. તો જો આવો બેનિફિટ ઓપ્શન બાઇંગમાં પેલા રહી જતો હતો આપણાથી, હે ને, હજી 30 મિનિટ્સ આગળ જાવ હતું તો 172. એટલે શું થાય ખબર, તમે જો કે કઈ રીતે આ બધું હવે -322, તો વળી પાછું શું થશે, એઝ અ સેલર નું પ્રોફિટમાં, એઝ અ બાયર નું થોડો નુકસાનમાં. પણ તમે જો કે આનો સૌથી પહેલો ઇમ્પેક્ટ તમે વિચારો ને તો શું થાય, તમારે સ્ક્રીનમાં ઇન્ટ્રાડેમાં બેસવું નહીં પડે. બીજું શું થાય કે બહુ હવે સ્ટોપ લોસ મૂકવાની ઝંઝટ નથી, કારણ કે બે સામસામા પ્લેયર છે. અને આ જે મેક્સિમમ લોસ છે એ ઇન્ટ્રાડે નો નથી, એ પોઝિશનલ નો છે. કે ચલો એ દિવસે માની લ્યો કે આ માણસે એક્સપાયરી સુધી કર્યું હોત અને ત્યાં સુધીમાં કઈક વસ્તુ સૌથી ખરાબ થાત, તો એ છે એકદમ ખરાબ વાળું. હવે જેમ કે થોડી વાર માટે આપણે એવું કરીએ કે સપ્ટેમ્બર 15 કોકે પોઝિશન ક્લિયર કરી, 30 સપ્ટેમ્બર ની એટલે 14-15 દિવસની, અને સવારે 10 વાગે, બરોબર, અને હું આ સ્પ્રેડમાં જાઉં છું. તો જો હવે એ શું કહે છે કે 7,000 ની સામે 7,000 નો મેક્સિમમ લોસ, બરોબર. અને વર્સ્ટ કેસ સિનારીઓની વાત કરે છે, એવું નથી કે આ તમને થવાનું છે. અને એ બી તમે 30 તારીખ સુધી ઉભા રહ્યો તો તમે આજે ના આજે ઇન્ટ્રાડે માંથી એન્ટ્રી એક્ઝિટ કરો તો આ તમને બધું લાગુ ન પડે, કારણ કે બધા સોફ્ટવેર એક્સપાયરીના બેઝ ઉપર ડિઝાઇન કર્યા હોય છે, એટલા માટે, બરોબર. હવે આ એક્ઝામ્પલ સમજાણું. ચલો આપણે હજી એક બીજું એક્ઝામ્પલ જોઈએ, થોડાક આપણે પાછળ જઈએ કે ભાઈ કોકે ઓગસ્ટ 11 તારીખે કંઈક બુલિશ બુલિશ, હું હજી જોતો નથી માર્કેટ, હું તો ખાલી એમને તમને બતાવું છું કે સ્પ્રેડ ક્રિએટ કર્યો અને ઓગસ્ટ 11 હતું. તો હવે આપણે ઇન્ટ્રાડે માટે કરતા હોય તો આમ જોઈએ કે દર 30 મિનિટે શું થાય છે. જો સીધો 952 નો પ્રોફિટ, 2% પ્રોફિટ આવી ગયો, 48,000 ના 2% પ્રોફિટ આવી ગયો. હવે શું થયું કે બાઇંગ વાળો પ્રોફિટમાં છે, સેલિંગમાં થોડોક લોસ થયો છે. એટલે શું થયું, એને નેટ પ્રોફિટ બતાવ્યો 1700 માઇનસ 800, એટલે 900 આવી ગયા. એટલે શું થશે કે બે પ્લેયર સાથે તમને હેલ્પ કરતા રહેશે આ રીતે બધું કરવાની. એટલે શું થાય, જે તમને એમ ટુ એમ જે ફ્લક્ચ્યુએશન તમે બાઇંગમાં ડરો, સેલિંગમાં ડરો ને, એકદમ એની સ્પીડ સ્લો થશે, કારણ કે આપણે બે પ્લેયરમાં બેઠા છીએ. તમને આ સૌથી મોટો એનો ફાયદો. બીજું, જો તમે ખાલી ઓપ્શન બાઇંગ અત્યાર સુધી કરતા તમને થેટા ડી કે નડે, અહીંયા સેલર લાવીને આપણે થેટા ડી કે થોડોક 40%, 50%, 70% આપણા ફેવરમાં કરી લીધો. અને માની લ્યો કે તમે અત્યાર સુધી ઓપ્શન સેલિંગ કરતા હોય તો એનો સૌથી મોટો ડિસએડવાન્ટેજ છે કે મોટા મોટા લોસ, સ્ટોપ લોસ આપણાથી હેન્ડલ ન થાય, અને નાનો પ્રોફિટ 2 લાખ રૂપિયા નાખીને 2% કેપિટલ લેવાય, કે આ સ્પ્રેડ ક્રિએટ કરી અને 49,000 આ 15-18% લેવાની ટ્રાય કરાય. તમે વિચારો, હે ને. તો તમે ઓપ્શન બાયર હોય અથવા તો ઓપ્શન સેલર હોય, સ્પ્રેડ બંને માટે ઇક્વલી એટ્રેક્ટેડ છે. અને મારો પોતાનો અનુભવ હોય છે કે તમે સ્પ્રેડ મૂકીને ટ્રેડ કરો ને, મેં જોયું છે લોકો ઓછા સ્ટ્રેસ લે લાઈફમાં, કારણ કે ખબર આપણે બે સાઈડ બેઠા છીએ. વર્સ્ટ કેસ સિનારીઓમાં બી આપણને ખબર છે કે આપણી કેપિટલ વાઇપ આઉટ નહીં થાય, બહુ મોટા મોટા ગેપ અપ ગેપ ડાઉન આવી જશે તો બી, હમણાં એ બી હું તમને ટેસ્ટ કરી દઈશ. પણ આ તો કહેવાની વાત છે. પણ તમે બધી જગ્યાએ જો કે આપણે અત્યારે કરીએ છીએ કોલ સાઈડ, અને એમાં બાય સાઈડ નું પ્રીમિયમ વધારે છે કમ્પેર ટુ સેલ સાઈડ, બરોબર. એ જ રીતે ચાલો કોક એમ કે આ બધું તો ઠીક છે સર, પણ માની લો કે મારે બેરિશ પોઝિશન લેવી હોય તો અહીંયા હું બેરિશ ક્લિક કરીશ, અહીંયા કંઈક એક્સપાયરી આપણે ચેન્જ કરી દઈએ, તમે લોકો જે કહેતા હો, અને બેરિશ સાઈડ હું કરીશ, બરોબર. તો જો આ રહ્યું બેરિશ સાઈડ બની ગયું. એમાં શું આવ્યું, એમાં આપણે જોઈ લેવાનું કે બાયર સાઈડ આપણે વધારે પ્રીમિયમ આપીએ છીએ અત્યારે કમ્પેર ટુ સેલર, બરોબર. તો આ જો બેરિશ સાઈડ નું બની ગયું બધું. સેમ વસ્તુ વર્ક કરશે કે ચલો એક કામ કરીએ, 30 મિનિટ આગળ જઈએ, ભલે આપણને 100 રૂપિયાનો લોસ થયો છે, નીચે પ્રોફિટ ઉપર લોસ, હે ને, એવું થતા કરશે. બસ આ રીતનું છે. હવે તમે વિચારો કે તમારું જો મગજ ધીરે ધીરે તમે ચલાવવાનું તો તમને ખબર પડે કે કેટલી બ્યુટીફુલ વસ્તુ છે. માની લ્યો કે ઇન્ટ્રાડેમાં પ્રોબ્લેમ શું થાય, જો હું તમને બતાવું કે આ વસ્તુ ઇન્ટ્રાડેમાં તમને હેલ્પ કઈ રીતે કરે. માની લ્યો કે માર્કેટ આ રીતે ડાઉન ખુલ્યું, આપણે છે ને અમુક ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ લઈએ, થોડા આપણે પાછળ જઈએ, બરોબર. ઓકે, જો હા, હવે જો તમને એવું લાગતું હોય કે માર્કેટ જે કરી મને લાગે છે કે થોડુંક ઓવરઓલ બુલિશ છે, તો આમાં ફાયદો શું થાય કે તમે અહીંયા સ્પ્રેડ ક્રિએટ કરો ને, તો તમે છૂટથી સ્ટોપ લોસ માંથી બાકાત થઈ જાઓ, આને સમય આપો તમે. કારણ કે હવે તમને એવું ડરવાની જરૂર નથી કે માર્કેટ કેટલું નીચે જશે, આપણે બે પ્લેયર બેઠા છે, અને જો થોડુંક ઉપર ગયું તો એમાંથી પ્રોફિટ બની લેશે. એટલે હવે શું થયું, હવે તમે પ્રોબેબિલિટી ઉપર ટ્રેડ કરશો રાધર દેન તમે પ્રોફિટ એક્ઝેક્ટ સ્ટોપ લોસ મૂકીને, બરોબર. હવે એકાદ બે હજી એક્ઝામ્પલ બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવે કે માર્કેટ આપણને જે હેરાન કરે છે. જોયું અહીંયા કેવું થયું
નીચે જઈને ઉપર ગયું, બરાબર. પણ માની લ્યો કે આ ટ્રેડમાં તમે બેરી સ્પ્રેડમાં બેઠા હોય, અથવા તો તમને એવું લાગતું હોય કે અરે યાર હું બેરી સ્પ્રેડમાં બેઠો છું, ધીરે ધીરે જશે તો નેટ ટુ નેટ પ્રોફિટ થશે, પણ અહીંથી મારો લોસ થવાનો શરૂ થઈ ગયો. પણ એ લોસમાં તમને જે ઓપ્શન બાઇંગમાં લોસ થાય એટલો બધો નહીં થાય. જેમ કે તમે અહીંયા નોર્મલ એક પુટ બાય કરીને બેઠા, બરોબર, અને તમને અહીં સુધી સારો પ્રોફિટ હતો, હવે અચાનક માર્કેટ ટર્ન થયું તો તમને લોસ સારો એવો થશે, કારણ કે થેટા ટીકે તમારી અગેન્સ્ટમાં છે. પણ અહીંયા જો તમે સ્પ્રેડ લઈને બેઠા અને તમે થોડા ઘણા પ્રોફિટમાં હોય ને, તો તમારો પ્રોફિટ અહીંયાથી જલ્દી નહીં કપાય, વાર લાગશે ને ધીમે 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 તમે ભૂલી ગયા જોવાનું. તો એવું નથી કે બહુ મોટા લોસ થશે. એ સ્પ્રેડનો સૌથી મોટો ફાયદો કે આપણી પાસે ટાઈમ છે. બીજું કે તમારું પ્રાઇસ એક્શન નોલેજ સારું હોય અને તમને એવું થાય કે ઠીક છે, હું પહેલી અડધી પોણી ટ્રેડ નથી કરતો, માર્કેટને સેટલ થવા દો, અને મને એવું લાગે છે કે માર્કેટ ખાસું એવું નીચે વયું ગયું છે, રિકવરી આવશે, પણ તમને એવી ન ખબર હોય કે મારે અહીંયા એન્ટર કરવું, અહીંયા એન્ટર કરવું, અહીંયા સ્ટોપ લોસ રાખવો, શું કરવું, કન્ફ્યુઝન હોય. પણ તમને ખબર હોય કે આ એક ઝોન છે, એમાં એન્ટર કરી શકાય, થોડુંક રિસ્ક લઈ શકાય ને, આપણને એવું થતું હોય ને, તો બસ તમે ગમે તે અહીંયા એન્ટર થઈ જાવ ચાલશે, કારણ કે સ્પ્રેડમાં આપણે બંને સાઈડ બેઠા છીએ. તો ભલે ને -300 -500 થોડીક વાર દેખાય ને, સ્પેસ આપો એને, રમવાની સ્પેસ આપો એને. એવું ન કહો તમે આજ કેન્ડલમાં એન્ટ્રી લઉં છું ને આજ મારો સ્ટોપ લોસ, તે તમને હેરાન કરે. તમે પ્રોબેબિલિટી ઉપર મૂકે, ઠીક છે આ અડધી કલાકમાં એન્ટ્રી લઈને જોઉં છું, જો અહીંયા કેવું થયું, એને 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 સમય મળશે. ડાયરેક્ટ તમારો હવે એવું નહીં થાય કે 100 રૂપિયાના પ્રીમિયમ એન્ટર કર્યા અને મેં 80 રૂપિયાનો સ્ટોપ લોસ રહી ગયો, એવું હવે એવું નહીં થાય. આપણે બે સાઈડ બેઠા છીએ, જોઈએ. એટલે હવે તમે કહો છો મને લગભગ લાગે છે કે ઓવરઓલ આજે માર્કેટ બુલિશ હશે કે બેરિશ હશે, આની ઉપર હવે તમે બેટિંગ કરવાનું સ્ટાર્ટ કરશો, હે ને. હવે સ્ટોપ લોસ નો ડર એટલો બધો, સ્ટોપ લોસ ના બહુ બધા કેલ્ક્યુલેશન, જેમ કે કોઈ માર્કેટ જોતા ને એવું લાગે કે હવે અત્યારે ઓવરઓલ બુલિશ બેરિશ લાગે છે, તો તમે એ બધું ડિસિઝન લઈ શકો. બીજું કે માની લ્યો કે તમે પોઝિશનલ ટ્રેડ લેતા હોય, બરાબર. પોઝિશનલ ટ્રેડમાં તો ઓપ્શન બાઇંગ હજી નુકસાનકારક આવે, કારણ કે બહુ મોટો થેટા ડીકે, ઓપ્શન સેલિંગમાં મોટા મોટા સ્ટોપ લોસ હિટ થાય. પણ હવે તમને એવું લાગે છે કે ચલો ને યાર, જો માની લો કોઈ ચાર્ટ જોતો હોય અને ચાર્ટ જોતા જોતા એને એવું લાગ્યું કે ઠીક છે યાર, મને એવું લાગે છે માર્કેટ બહુ ડાઉન ગયું છે, આટલું બધું ઘણા દિવસથી આટલી બધી રેડ કેન્ડલ ઇન્ડિયન માર્કેટમાં આવતું નથી, એક તો પુલ બેક આવવાની તૈયારી રાખવી પડે. તો તમે ગમે ત્યાં અહીંયા એન્ટર થઈ શકો. હવે બહુ જરૂરી નથી કે તમે, અને પછી તમે હોલ્ડ કરી શકો, હે ને, વીકલી બેઝિસ ઉપર, મંથલી બેઝિસ ઉપર, કારણ કે તમને ડર નથી. કેમ ડર નથી? તમે વિચારો કે તમે આમ ગમે ત્યારે આવ્યા, બરોબર, અને તમને એવું થયું કે યાર 23 તારીખે મારે સવારે 11 વાગે બુલિશ પોઝિશન લેવી છે, અને હું 18 તારીખ 11 નવેમ્બર સુધી હું રોકાવા તૈયાર છું બુલિશમાં, અને તમે આમાં પોઝિશન ક્રિએટ કરી, બરોબર. હવે માની લો કે તમને અહીંયા રિસ્ક રિવોર્ડ ના ગઈ, તો આ બધું ચેન્જ થઈ શકે. જો અહીંયાથી તમે આમ કરશો ને, એટલે બધા જો રિસ્ક રિવોર્ડ ચેન્જ થશે. જો હવે ઇક્વલ થઈ ગયું રિસ્ક રિવોર્ડ, કે વર્સ્ટ ટુ વર્સ્ટ સિનારીઓમાં બી મને 7,500 થી વધારે લોસ નહીં થાય, અને એ બી માફક નથી આવતું, તો હું હજી કંઈક ચેન્જ કરી નાખું, બરોબર. હજી જો હું વધારાને ચેન્જ કરીશ તો શું થયું, 8,000 ની સામે 6,000, તો આને હું હોલ્ડ કરીશ, કારણ કે હું એક અનુમાન ઉપર, હવે પ્રોબેબિલિટી ઉપર ટ્રેડ કરું છું કે યાર ઠીક છે બહુ માર્કેટ ગયું છે, એકાદો તો પુલ બેક બને છે, પણ મારે સ્ટોપ લોસ નથી રાખવો. સો જોયું ને, તમે વિચારો કે ઘણા ટ્રેડરને આ બધી નથી ખબર હોતી કે કેટલી સરસ. હજી તો આમાં તમે વિચારો, હજી તમે વિડીયો શરૂ કર્યું છે, જો તમે એકાદ વર્ષ ફોકસ કરો આ બધી વસ્તુમાં, તો તમે કેટલા એક્સપર્ટ બની જાઓ તમે, કે બહુ સરસ રીતે પ્રોફિટ કમાવા માંડો. ઓકે, સો આ એક સ્પ્રેડનો યુઝ છે. મેં તમને સ્પ્રેડ શું કીધું એ બી કહી દીધું, અને સ્પ્રેડ શું કામ યુઝ કરવા જોઈએ મેં તમને એ બી કહી દીધું, કે જો ઘણી બધી આપણી લાઈફમાં ચેલેન્જીસ છે ને, આ ચેલેન્જીસનો સામનો કરી શકે. મારી પાસે એવા ટ્રેડર છે કે જેને અમુક વસ્તુ શીખવાય કે એ લોકો બિચારા જોબ કરતા હોય, અને આમ છતાં એ લોકોને ઇન્ટ્રાડે કરવો હોય, અથવા તો કોઈ પોઝિશનલ ટ્રેડ લીધો હોય, એ લોકો ડરતા હોય કે કાલ સવારે 300 પોઈન્ટ 500 પોઈન્ટનું ગેપ ડાઉન થઈ ગયું, તો આમાં વાંધો નથી. આમાં આપણને ખબર જ છે કે આપણું રિસ્ક કેટલું છે, કઈ વાંધો નહીં, એકાદ બે એસએલ લાગે તો આપણે રિકવર કરી લેશું, ટેન્શન નહીં આવે, ડિપ્રેશન નહીં થાય માર્કેટમાં. ભલે ઇન્ટ્રાડે કરો, બ્રેકમાં લંચ ટાઈમમાં એકાદ વાર જોઈ લ્યો શું થાય છે, તોય ચાલશે, બધું ચાલશે એમાં, બરાબર છે. એટલે એનો આપણે વ્યૂ પોઈન્ટ લીધો. ઓપ્શન બાઇંગ વર્સિસ સ્પ્રેડ મેં થોડુંક બતાવ્યું, ઓપ્શન સેલિંગ થોડાક આગળ જાશું ને તો હજી ઘણી બધી વાતો કરવાની છે. એટલે આપણે એવું નથી કે આ પતી ગયું તો આમાં પાછા આવશું જ નહીં, આવશું, જરૂર પડશે, કારણ કે આપણે જે શીખશું ને એમાં ધીરે 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 કંઈક આપણને જરૂર પડતી રહેવાની છે. એટલે આપણે એમાં બી આવવાના છે, બરોબર. હવે આપણે એક સ્ટેપ આપણે આમાં આગળ વધીએ, અને મારે હવે તમને એવું શીખવાડવું છે, બે બહુ વસ્તુ આવે છે, બહુ સરસ વસ્તુ આવે છે. એક આવે છે ડેબિટ સ્પ્રેડ, અને એક આવે છે ક્રેડિટ સ્પ્રેડ. ડેબિટ સ્પ્રેડ અને ક્રેડિટ સ્પ્રેડ. થોડો મારે છે ને ઇન્ટરનેટનો કંઈક ઇશ્યુ આવી ગયો હતો, આઈ એમ વેરી સોરી. મારે વિડીયો પોઝ કરીને પાછું રેકોર્ડિંગ સ્ટાર્ટ કરવું પડ્યું. ઓકે,
ઓકે, સો હવે આ પોઈન્ટે છે ને મારે તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શીખવાડવાની છે કે સ્પ્રેડનો તો તમને થોડો ઘણો આઈડિયા આવ્યો હશે, પણ સ્પ્રેડના બે મેઇન પ્રકાર પડે છે. એકનું નામ છે ડેબિટ સ્પ્રેડ અને એકનું નામ છે ક્રેડિટ સ્પ્રેડ. પણ આમાં બી આપણે રટ્ટો નથી મારવો, બહુ સરસ રીતે આપણે શીખશું. જો કોઈ પણ દિવસે આપણે માર્કેટમાં ગયા અને અહીંયા ન્યુટ્રલ, બેરિશ, બુલિશ આવું ક્લિક કર્યું, તો અત્યાર સુધી આપણે સમજ્યા કે આ લોંગ કોલ એટલે શું થાય? ઓપ્શન બાય તરીકે આપણે જે બાય કરતા હતા એ, કોક ઓપ્શન સેલર તરીકે આ સેલિંગ કરતો હતા એ. તો અહીંયા જોશો ને તો તમને બે ટાઈપના સ્પ્રેડ દેખાશે. મોબાઈલમાં ના દેખાતો હોય તો તમે ઝૂમ કરી લેજો. શું દેખાય છે? બુલ કોલ સ્પ્રેડ અને બુલ પુટ સ્પ્રેડ દેખાય છે ને. એવી જ રીતના હું બેરિશ સાઈડ જઈશ ને તો બેરિશ સાઈડે મને બે મેઇન ટાઈપના સ્પ્રેડ દેખાય છે. એને સ્પ્રેડમાં આપણી પાસે બુલિશ અને બેરિશ સાઈડ બે ઓપ્શન છે. હવે માની લો કોઈ ઓપ્સ્ટ્રા યુઝ કરતું હોય તો અહીંયા તમે જેવું બુલિશ સાઈડ ક્લિક કરશો ને તો જોયું આ આવી ગયું. જો લોંગ કોલ એટલે કોઈ કોલ બાય કરો, પુટ સેલ કરો, અથવા તો જો બુલ કોલ સ્પ્રેડ અથવા તો બુલ પુટ સ્પ્રેડ આવી ગયું. જોયું, સેમ વસ્તુ છે આ બે વસ્તુ. કે આપણને બુલિશ સાઈડ ક્લાસિક બે ટાઈપના સ્પ્રેડ જોવા મળશે અને એ જ રીતે બેરિશ સાઈડ બી આપણને બે સ્પ્રેડ જોવા મળશે. પણ તમે જો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે આમાં, ઘણા લોકો કન્ફ્યુઝ બી થશે કે ચલો માની લો કે સર હું બુલિશ હું જાઉં છું, તો બુલિશમાં જ તમે કેમ બે ઓપ્શન આપો છો? એટલે પછી ત્યાંથી કન્ફ્યુઝન થાય ને. જો હવે આ ઓપ્શન ઉપર ક્લિક કરીશ તો ઉપરની સાઈડ પ્રોફિટ અને નીચેની સાઈડ લોસ છે, એ તો સેમ જ છે. અને અહીંયા કરીશ તો ઉપરની સાઈડ પ્રોફિટ અને લોસ છે, બંને સાઈડ ઉપર પ્રોફિટ અને લોસ. તો ફરક શું છે? ફરક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. ચલો આપણે એક વસ્તુ કરીએ, એકાદો મંથ લઈએ. માની લો કે ઓગસ્ટની 4 તારીખ, બરોબર? ઓગસ્ટની 4 તારીખે આપણે એક્સપાયરી આપણે ચેન્જ કરી નાખીએ કે 14 એક્સપાયરીમાં, બરોબર? અને એમાં સવારે 10 વાગે, બરોબર? આમાં અત્યારે આપણે વિચારતા નથી કે આપણે પોઝિશનલ જઈએ છીએ કે નહીં. અમુક વસ્તુ ખાલી આપણે લર્ન કરીએ છીએ. આ બધું સેટિંગ કઈ મેટર કરતું નથી. અત્યારે ખાલી હું શીખવાડું છું. અને માની લો કે તમારે બુલિશ જવું છે, તો તમે એવું વિચારો કે ચલો ને આ આપણે સ્પ્રેડ ટ્રાય કરીએ, બરોબર? તો ઠીક છે, ઉપર જાય તો પ્રોફિટ, નીચે જાય તો લોસ, અને આખો આ સ્પ્રેડ આપણે કોલ સાઈડ જ ક્રિએટ કરેલો છે અને એ રીતનું છે, બરોબર? અને આ બાજુવાળો સ્પ્રેડ લઈએ આપણે, તો ફરક એટલો આવ્યો કે આ પુટ સાઈડ ક્રિએટ કરેલું જોયું ને. આ બંને કોન્ટ્રાક્ટ પુટ સાઈડના છે, ફરક એટલો રહ્યો, બાકી કઈ બીજો ફરક નથી. પણ છે ને બહુ મોટો મેજર ફરક છે, હોઈ શકે તમે મિસ આઉટ કરી ગયા હોય. તો હું પાછો આ સ્પ્રેડમાં જાઉં છું. ભલે આ સ્પ્રેડ કોલ સાઈડ તૈયાર કરેલો છે, પણ એક આમાં એક બહુ છે ને યુનિક વસ્તુ છે. જે આપણો આ બાય લેગ છે ને, બાય સાઈડની પોઝિશન, એનું પ્રીમિયમ છે 236 રૂપિયા, બરોબર? આ બાય સાઈડનું છે. અને જે સેલ સાઈડનું છે ને, સેલ સાઈડનું એનું પ્રીમિયમ છે 137. હવે તમને પોતાની ખબર છે કે જ્યારે તમે ઓપ્શનની દુનિયામાં બાયર બનો તો તમારા પોકેટમાંથી પૈસા જાય, કોકને જાય, તમને તમારે સેલરને આપવા પડે, રાઈટ? પોકેટમાંથી પૈસા જાય એટલે માઇનસ થાય તમારા અકાઉન્ટમાંથી. અને એઝ અ સેલર તરીકે તમને આ પ્રીમિયમ મળે કારણ કે કોઈ બાયર તમને પ્રીમિયમ આપતું હશે. આટલી તો તમને ખબર જ હશે, બરોબર? તો તમે આમાં જો કે આમાં હું સૌથી વધારે ખર્ચો કરું છું કે મારા ઘરમાં પૈસા વધારે આવે છે? તો 236 મોટા કહેવાય ને. તો એઝ એ બાયર તરીકે હું વધારે ખર્ચું છું કમ્પેર ટુ કેટલા હું ઘરમાં લઈ આવું છું. જો મારો ખર્ચ વધારે હોય તો આપણે શું કહેવાય? અકાઉન્ટ ડેબિટ થઈ ગયું. તો આને શું કહેવાય? ડેબિટ સ્પ્રેડ, બીજું કંઈ નહીં. સમજાઈ ગયું? એટલે તમે યુટ્યુબ ઉપર 500 વિડીયો જોશો, બધા કન્ફ્યુઝ થઈ જશો. સૌથી પહેલા સ્પ્રેડ શું છે એ જ ખબર નહીં પડે. એ મેં ઇઝી લેંગ્વેજમાં સમજાવી દીધું ને ડેબિટ સ્પ્રેડ ઇઝી લેંગ્વેજમાં સમજાવી દીધું. તમારો જો ખર્ચો વધારે હોય ઓવરઓલ પોઝિશનમાં તો એને શું કહેવાય? ડેબિટ સ્પ્રેડ કહેવાય. બસ વાત ખતમ થઈ ગઈ, બરોબર? પણ તો પછી આ શું છે? આઈ સ્પ્રેડ જ છે. આઈ ઉપર જ જાય તો પ્રોફિટ થશે. પણ અહીંયા જુઓ, જે આપણો સેલિંગ લેગ છે એ 188 રૂપિયા ઘરમાં લઈને આવે છે, અને જે બાઇંગ લેગ છે એ 115 રૂપિયા કોકને આપીને આવે છે. તો ઘરમાં વધારે આવ્યા ને 188 રૂપિયા કમ્પેર ટુ 115. તો જમા પૈસા કહેવાય ને આપણા ઘરમાં. તો એને શું કહેશું આપણે? ક્રેડિટ સ્પ્રેડ. વાત ખતમ, બરોબર? એટલે હવે માની લ્યો કે હું તમને એવું કહું કોઈ દિવસ કે ચલો મારે બેરિશ જવું છે, તો આપણે બેરિશ ઉપર ક્લિક કરશું અને હું કહું કે બેરિશ ઉપર છે ને મારે ડેબિટ સ્પ્રેડ બનાવવો છે. શું બનાવવો છે? ડેબિટ સ્પ્રેડ. તો હવે ગોખવાનું નથી. ડેબિટ સ્પ્રેડ એટલે એક એવું કોમ્બિનેશન કે જેમાં બાય અને સેલ આ બંને લેગ હશે, પણ બાય સાઈડ વધારે ખર્ચો હશે કમ્પેર ટુ સેલ સાઈડ. એને આટલું તો સમજમાં આવ્યું? તો ચલો આપણે બેરી સાઈડ જવું છે, તો મેં પહેલા જોઈ લીધું કે આ સ્પ્રેડ ક્રિએટ કરું તો આ સ્પ્રેડમાં શું આવ્યું કે સેલિંગ સાઈડ હું 236 રૂપિયા ઘરમાં લાવું છું, બરોબર? અને એઝ અ બાયર તરીકે હું 137 રૂપિયા સ્પેન્ડ કરું છું. તો આ નહીં ચાલે. મારે તો ડેબિટ સ્પ્રેડ એટલે બાયર તરીકે વધારે ખર્ચો કરવો છે. તો આ સ્પ્રેડ આપણા કામનો નથી અત્યારે. બીજું ટ્રાય કરો. બીજામાં શું મળે છે?
તો કે અહીંયા એઝ અ બાયર તરીકે હું ખર્ચો કરું છું 188 નો, અને સેલર તરીકે મારા ઘરમાં આવે છે 115 રૂપિયા. તો આ બરોબર છે, આ બાયર તરીકે ખર્ચો કરું. એટલે હવે શું કરવાનું? ઘણા લોકો શું કરે ખબર? જો તમે લોકો શીખો ને તો શીખો એવી રીતના કે તમે રટ્ટો માર્યો. શું કરે સર? બુલ કોલ સ્પ્રેડ ક્રિએટ કરવો જોઈએ. બુલ પુટ સ્પ્રેડ, આમાં તમે જે ટર્મિનોલોજી છે ને એમાં જ અડધા લોકો ખોવાઈ જાય કે શું છે શું નહીં. આવું બધું યાદ જ નહીં રાખવાનું. આ લોકોએ જે કેવું હોય કે અંતે દુનિયાભરના મોટા ભાગના સ્પ્રેડ ડેબિટ અને ક્રેડિટ સ્પ્રેડમાં ડિવાઈડ થયેલા છે. ડેબિટ એટલે કોઈ પણ બે પોઝિશનમાંથી એઝ બાયર તરીકે વધારે ખર્ચો કરતો હોય, મારા એકાઉન્ટમાંથી પૈસા છે તેને ડેબિટ કહેવાય. એ બે પોઝિશનમાંથી જો જે પૈસા સેલર તરીફની પોઝિશનમાંથી વધારે મળતા હોય તો એને આપણે ક્રેડિટ સ્પ્રેડ કહેશું. વાત ખતમ, ખતમ વાત થઈ ગઈ. બરોબર? એટલે આ એક વસ્તુ છે. પણ હવે છે ને આપણે એનાથી આગળ જવું પડશે કે ચલો સર તમે એવું કહેશો કે અમને આ સમજાઈ ગયું, પણ હવે વસ્તુ એવું છે કે ચલો નિફ્ટી આપણને એવું લાગે કે ઉપર જાય અને મારે બુલિશ મુવમેન્ટને કેપ્ચર કરવી છે, તો આ યુઝ કરાય કે આ યુઝ કરાય? આ ડેબિટ સ્પ્રેડ છે ને આ ક્રેડિટ સ્પ્રેડ છે. અહીંયા એઝ અ બાયર તરીકે વધારે પૈસા આપણે ખર્ચીએ છીએ, અહીંયા એઝ અ સેલર આપણને વધારે પૈસા મળે છે એને. તો આ શું થયું? આ જે સ્પ્રેડ છે એમાં બાયર સ્ટ્રોંગ કહેવાય અને આ જે સ્પ્રેડ છે એમાં સેલર સ્ટ્રોંગ કહેવાય. એને એવું અલ્ટિમેટલી તો એ જ થયું ને, અલ્ટિમેટલી તો એ જ થયું. બરોબર? તો ક્યારે કયો યુઝ કરું? હવે એનો કોઈ પરફેક્ટ આન્સર નથી, પણ હા એક આપણે થંબ રૂલ માની શકીએ. હવે થંબ રૂલ એટલે શું? આપણે નો કહીએ કે લાઈફમાં આપણે અમુક વસ્તુ બધા ફોલો કરતા હોય એમ, કે કોમન સેન્સની વાત કરીએ કે એક ગાઈડલાઈનની વાત કરીએ, પણ એ ગાઈડલાઈન તમે બ્રેક બી કરી શકો એવું નથી. બહુ એક્સપિરિયન્સ આવે તો બરોબર, ડાયરેક્ટ બધું બ્રેક કરવા ન જતા. તમે એક વસ્તુ જોવો કે જો હું અહીંયા આવું અને મને એવું થાય કે આ તો મારો ડેબિટ સ્પ્રેડ છે, અહીંયા એઝ અ બાયર તરીકે હું વધારે ખર્ચો કરું છું અને સેલર તરીકે ઓછો, તો મારો બાઇંગ લેગ સ્ટ્રોંગ છે. તો આ જે ડેબિટ સ્પ્રેડ છે ને એ આપણે વધારે ઇન્ટ્રાડેમાં યુઝ કરીએ તો સારું, કારણ કે ઇન્ટ્રાડેની ગેમ માંડ માંડ 6 કલાકની છે. હવે એઝ અ ઓપ્શન બાયર તરીકે થેટા મારી અગેન્સ્ટમાં હોય તો થોડોક થેટા મેં શાંત કરી લીધો અહીંયા એક સેલિંગની પોઝિશન લઈને, તો મારો પ્રોબ્લેમ 100%માંથી 50% 40% જેટલો થઈ ગયો. બરોબર? પણ 40-50% જેટલો તો થેટા મને હેરાન કરશે જ ને. એવું નથી કે 100% નહીં કરે તો સાવ નહીં કરે, નહીં, 40-50% 30% તો હેરાન કરવાનો છે મને. તો માની લ્યો કે મને એવું થાય કે આગલા 7 કે 10 દિવસમાં નિફ્ટીમાં સારી એવી અપસાઇડ મુવમેન્ટ આવવાની છે. તો જો હું પોઝિશનલ ટ્રેડ કરું કે જ્યાં મારે સમય જોઈએ છે, બરોબર, તો હું શું કરીશ? તો હું ક્રેડિટ સ્પ્રેડમાં જતો રહીશ. પણ મને એવું થાય કે મુવમેન્ટ ફટાફટ આવશે, આજે આજે ઇન્ટ્રાડેમાં જ મુવમેન્ટ આવી જશે, કાં તો આજે મારે ઇન્ટ્રાડેની મુવમેન્ટ જ કેપ્ચર કરવી છે, મારે પોઝિશન ટ્રેડિંગ નથી કરવું, તો ડેબિટ સ્પ્રેડ વધારે સુટેબલ છે. પણ કોક એવું કે ચલો અમને ચાર્ટ જોતા આવડે છે, મને લાગે છે કે ચલો મને એવું લાગ્યું કે ઓહો નિફ્ટી અહીંયા કોન્સોલિડેટ થાય છે અને ચલો એક મૂવ આવી જાય એવું લાગે છે, પણ હોઈ શકે હજી 2-3 કેન્ડલ બનાવે, આઈ ડોન્ટ નો, રાઈટ? હોઈ શકે કે થોડીક મૂવ આવીને પાછું કોન્સોલિડેશન થાય, કારણ કે હવે હું આને 5-6-10 દિવસ રોકાવાનું છું, તો આપણને ખબર નથી ક્યારે કોન્સોલિડેટ થશે, કેટલો મુવમેન્ટ આપશે. ઘણી વાર ઝિગઝેગ થશે ને, ઉપર જશે, નીચે આવશે, વળી ઉપર જશે, નીચે આવશે ને વળી ઉપર જશે. એટલે આટલો સમય એ બગાડશે ખોટો ખોટો. તો એ સમય બગાડી આપણા હાથમાં નથી. તો સમય વેડફેર આપણને પ્રોફિટ થાય કે નુકસાન ઓછું થાય એ કેવું આવે? ક્રેડિટ સ્પ્રેડમાં. કેમ? કારણ કે એઝ અ સેલર તરીકે ત્યાં આપણે બેઠા છીએ. એટલે હવે સમજાઈ ગયું, આ એક થંબ રૂલ છે. એવું નથી કે ભાઈ આ જ સાચી વસ્તુ છે, એવું નથી. પણ આ મને એવું થાય કે મારે થોડીક પોઝિશનલ ટ્રેડ લેવી છે, તો હું શું કરું? આ જોઈ લઉં કે આપણે એવો સ્પ્રેડ નાખીએ કે એઝ અ સેલર તરીકે હું હોય તો શું છે, એ ટાઈમ સ્પેન્ડ કરે તો મને બહુ વાંધો ન આવે. આમાં શું થશે? પ્રોફિટ આમાં થશે. એવું નથી કે આ ખોટી વસ્તુ છે. અમુક વસ્તુમાં કેવું છે ખબર છે કે there is nothing right or wrong. તમે શું કરવા માંગો છો, તમારી પાસે કેટલો ટાઈમ છે, મુવમેન્ટ કેટલી તમને ઝડપથી સ્લો આવવાની ઈચ્છા છે, એ બધી વસ્તુ પર ડિપેન્ડ કરે છે. બાકી એવું નથી. જો આમાં છે ને માર્જિન નહીં, હું તમને કહું, આમાં લગભગ 56,000 જેવું માર્જિન જોયું અને આમાં લગભગ જોયું 60,000 જેવું. તો 8-10-5-6 હજાર નો ફરક છે. એવું નથી કે માર્જિન આનું આમ છે ને આનું તેમ છે, એવું નથી વધારે. બરોબર? એટલે એક આપણે જજમેન્ટ લેવું પડે કે આપણે શું કરવા માંગીએ છીએ. હવે માની લ્યો કે મને એવું લાગતું કે મારે 7 કે 10 દિવસની પોઝિશન બનાવી છે, નિફ્ટી ઉપર જાય, તો મને એવા 3 દિવસ એવા કે જાય કે કઈ કર્યું જ નહીં અને હું આવા એક ડેબિટ સ્પ્રેડમાં બેઠો હતો, તો હોઈ શકે કે અનનેસેસરી 400-500 નો લોસ વધારે દેખાય, જે દેખાવો ના જોઈએ. તો એવું બધું થાય. હા, બહુ એક્સપિરિયન્સ તમે થઈ જાવ તો અમુક આમાં રૂલ બ્રેક કરી શકો કે ભાઈ ના ના મારે તો એગ્રેસિવ પૈસા કમાઈ લેવા છે, હું તો ડેબિટ સ્પ્રેડમાં જ જઈશ. તો એવું બધું લોકો કરતા હોય.
પણ આ તો એક થંબ રૂલની વાત કરું છું ને આઈ હોપ તમને સમજાતું હશે કે જો આપણે પોઝિશનલ ટ્રેડ લઈએ તો આપણા માટે થોડુંક સારું કહેવાય ક્રેડિટ સ્પ્રેડ કમ્પેર ટુ ડેબિટ સ્પ્રેડ. તો એ બી મેં તમને સમજાવી દીધું એટલે તમને થોડું ઘણું ઘણી બધું આમાં ખ્યાલ પડવા માંડ્યો છે, બરાબર ને? ઓકે, હવે આપણે જઈએ રેશિયો સ્પ્રેડ કરીને આવે છે. બહુ સરસ વસ્તુ છે રેશિયો સ્પ્રેડ કરીને. અને જે રેશિયો સ્પ્રેડ છે ને, જો હવે એ આવશે તમારે ન્યુટ્રલમાં. ખબર છે ને બધી જે ન્યુટ્રલ સ્ટ્રેટેજી કે જ્યાં તમે બહુ એવો વ્યૂ પોઈન્ટ ન રાખો કે માર્કેટ ક્યાં જશે. ખરેખર આને હું ન્યુટ્રલ સ્ટ્રેટેજી માનતો નથી, હજી ડિરેક્શનલ જ છે, પણ આપણે જોઈ લઈએ કે આ બધી સ્ટ્રેટેજી શું છે. અને જો તમે ઓપ્સ્ટ્રામાં જોતા હોય તો એકચ્યુઅલી તમને ઓપ્સ્ટ્રામાં છે ને ક્યાં મળી જશે, આમાં આ લોકોએ નોન ડિરેક્શન એકચ્યુઅલી ઠીક છે. ઓકે, હા આ રહ્યું જો રેશિયો સ્પ્રેડ આપેલું છે ને, કઈ વાંધો નહીં. તો આપણે જોઈએ કે આ શું છે. જો કોલ રેશિયો સ્પ્રેડમાં હું ક્લિક કરું છું તમને ખ્યાલ આવી જશે તરત કે આ શું છે, બરાબર? કોલ રેશિયો સ્પ્રેડ અત્યારે મેં નાખી દીધું. કોલ રેશિયો સ્પ્રેડનો ગ્રાફ જોતા લાગે છે શું તમને? ચલો આપણે નીચે કાંઈ જોવું નથી કે શું કરી છે. ગ્રાફ જોતા શું લાગે છે કે માર્કેટ જો આ સાઈડ જશે એટલે નીચે આવશે તો કંઈક ને કંઈક આપણે પ્રોફિટમાં છીએ, રાઈટ? 3-4% પ્રોફિટમાં છીએ. પછી શું છે કે માર્કેટ આ તરફ જશે થોડું તોય આટલી રેન્જમાં પ્રોફિટ છે. અહીંયા તો હજી થોડો વધારે પ્રોફિટ થાય છે. એટલે શું છે કે માર્કેટ ગમે એટલો નીચે જાય, 800,000 પોઈન્ટ નીચે જાય, આપણને કોઈ પરવા નથી, આપણે બહુ સરસ પ્રોટેક્ટેડ છીએ. અને આ સાઈડ કઈ જમ્પ મારે ને તો એ અમુક રેન્જ સુધી આપણે પ્રોટેક્ટેડ જ છીએ. અને આટલી મોટી રેન્જ મળે છે, વિચારો તમે. અને ઓલરેડી પ્રોફિટ ઓફ પ્રોબેબિલિટી 80% છે. એટલે 2-2.5 લાખ ઉપર 2.5 લાખ ઉપર 3-4% પ્રોફિટ થવાની શક્યતા છે, એવું કહી શકાય આપણે, બરોબર? આ થશે નહીં થશે એ તો ભાઈ ફ્યુચર જ બતાવી શકે. પણ તમે જો રેન્જ કેટલી મોટી મળેલી અને નીચે કઈ ડરવાની જરૂર નથી, આંખ બંધ કરીને સુઈ જાઓ અને ઉપર આપણને આટલી જગ્યા મળે છે આપણને, એટલે બહુ મોટી રેન્જ આપણે કવર કરી. પણ હવે તમે જો કે આને આપણે રેશિયો સ્પ્રેડ શું કામ કહીએ છીએ? આ અગેન ક્રિએટ કરેલું છે તો કોલ સાઈડ જ પાછું, બરોબર? પણ અહીંયા શું કર્યું છે, બાયમાં આપણે 1 લોટ લીધો ને સેલમાં 2 લઈ લીધા. એટલે આપણે ઓલું રેશિયો ના કે રેશિયો 1:1, 1:2, 1:3. એટલે હવે આપણે સ્પ્રેડ જ ક્રિએટ કરીએ છીએ, પણ એમાં એક સ્ટેપ આગળ ગયા કે એઝ અ સેલર તરીકે આપણે વધારે સ્ટ્રોંગ છીએ કમ્પેર ટુ બાયર. આપણે એવું કંઈક કરવા બેસીએ છીએ આપણે, હે ને? એટલે હવે તમે આમ ડિસિઝન ના લેતા કે 102.88 અહીંયા 2 લોટ છે એને મલ્ટીપ્લાય કરવા પડે હો ભાઈ, તો આપણને ખબર પડે. એટલે શું થયું કે આ પોઝિશનમાં લિટરલી આપણે સેલર તરીકે વધારે સ્ટ્રોંગ છે, કારણ કે આપણે 2 લોટ લઈને બેઠા છે અને અહીંયા આપણે એક જ લોટ છે. એટલે 88 × 2 કરો તો આના વધી જશે કમ્પેર ટુ. એટલે શું થયું, આમાં આપણે થેટા ડીકે નો લાભ લેશું. તો એવું તો શું રીઝન હશે કે આવી પોઝિશન ક્રિએટ કરવી પડી? જો તમને ઘણીવાર એવું લાગે ને, જેમ કે આ ગ્રાફ જોઈને હું ખાલી એટલું કહી શકું કે આ ટ્રેડરનું અન્ડરસ્ટેન્ડિંગ એવું હશે કે એને એવું લાગતું હશે કે માર્કેટ છે ને ન્યુટ્રલ ટુ થોડું બેરિશ છે. ન્યુટ્રલ ટુ બેરિશ, એને બુલિશની તો બહુ આશા છે જ નહીં. એ શું વિચારે છે, કાં તો માર્કેટ ન્યુટ્રલ કાં તો થોડું બેરિશ જવાનું છે. બુલિશ વિશે બહુ વિચારતો જ નથી. એટલે એને શું કર્યું કે આ જે બુલિશ વિશે લોસ છે ને હમણાં એ વિચારતો જ નથી કે આ લોસ હમણાં મારે બહુ વિચારવો જ નથી, કારણ કે યાર એ બાજુ જવાની ચાન્સીસ જ બહુ ઓછું છે ને. માર્કેટ અહીંયા ઊભું છે, હજી આ બાજુ જાય તોય મારી પાસે આટલી રેન્જ છે, બરોબર? અને આ બાજુ તો મને લાગે છે વધારે જવાની ચાન્સીસ છે, તો આ બાજુ તો આખો હું પ્રોફિટમાં બેઠું. એટલે શું છે ખબર છે કે એ માણસ થોડુંક ન્યુટ્રલમાં બી કે ભાઈ ચલો મને એવું લાગે છે કોન્સોલિડેશન બી થશે, મને એવું લાગે છે કે થોડુંક ડાઉન બી જશે. પણ કોન્સોલિડેશન પછી માર્કેટ ડાઉન જાય કે માર્કેટ અપ જાય તો એવું વિચારતો હશે કે આ અપ જવાની પોસિબિલિટી તો હાર્ડલી 5-10% છે. બાકી કોન્સોલિડેશન થશે 50% અને 50-60% જેવું શું થશે, ડાઉન જશે માર્કેટ. આવો એનો થોટ પ્રોસેસ છે. જો જનરલી આવું ક્યારે થતું હોય કે માર્કેટે સારું એવી રિકવરી કરી લીધી છે, અપસાઇડ આવી ગયું છે માર્કેટ, અહીંયા ક્યાંક એને ક્યાંક રેઝિસ્ટન્સ આપ્યું, માર્કેટે પ્રોફિટ બુકિંગ જેવું દેખાય છે, અને આપણને ખબર છે કે યાર નિફ્ટીની કેપેસિટી નથી કે એક વીકમાં કે એક મહિનામાં આટલું બધું બહુ મોટું રિટર્ન આવે, બસ થઈ ગયું. હિસ્ટોરિકલી આવું કર્યું નથી. એટલે આપણને ખબર છે કે નેચરલી થોડું કોન્સોલિડેશન થશે, થોડુંક ડાઉન જશે, બસ. કે જ્યાં અપસાઇડની પોસિબિલિટી ઓલમોસ્ટ નહીવત રહી ગઈ છે ત્યાં લોકો આવું કરે. તો આમાં ફરક શું પડ્યું? બસ આમાં એક જ વસ્તુ કરી આપણે કે આ જે લોટ છે એ આપણે વધારી દીધા આપણે, બરોબર? આમાંથી એક લોટ કરી નાખું આ તો શું થાય, પાછું સ્પ્રેડ જેવું થઈ ગયું, કઈ જોયું ને? પણ ખાલી એક લોટ મેં વધારી દીધો, કારણ કે હું એઝ અ સેલર તરીકે આમાં સ્ટ્રોંગ રહેવા માંગુ છું, બરાબર? એ જ રીતે પુટ રેશિયો સ્પ્રેડ, એમાં શું કહી કે ઉપર સાઈડ મારે આટલી રેન્જ જોઈ છે, ડાઉન સાઈડ બહુ ચિંતા નથી મને.
ઉપર સાઈડ. તો જ્યારે માર્કેટ આ નીચે આવ્યું હોય અને એવું થાય કે હવે થોડુંક આમ અપ જવાની કોશિશ કરે છે, ત્યાં આપણે બેટિંગ કરીએ છીએ કંઈક. બરોબર છે. તો આ રીતે બધા લોકો કરતા હોય. હવે તમને એવું થશે કે સર 2.5 લાખ ઉપર 4%, પણ યાર તમે એઝ અ સેલર તરીકે વિચારવાનું છે અહીંયા. જે લોકો ઓપ્શન હેજિંગ સેલિંગ કરે છે એ લોકો 100% 200% કમાવા નથી માંગતા. વર્ષ એક સારું એન્ડ થાય એ લોકો એવું ઈચ્છે છે. અને એવું નથી કે આ પ્રોફિટ લિમિટેડ છે. જો માર્કેટ મારી દિશામાં જવા માંડે ને તો અમુક એડજસ્ટમેન્ટ કરીને આ 4%નું 8 કે 10% લઈ જઈ શકું. આ વિડીયો મેં એડજસ્ટમેન્ટ માટે બનાવ્યો જ નથી. તમે જો દરેક સ્પ્રેડમાં એવું છે કે તમે પ્રોફિટ વધારી બી શકો, તમે ઘટાડી બી શકો, તમે લોસને બી કંટ્રોલ કરી શકો. તમે પોઝિશન લીધા પછી માર્કેટ કઈ સાઈડ મૂવ થાય છે, તમારામાં કેટલું નોલેજ છે એ ડિપેન્ડ કરે છે. બરોબર. હવે જો અહીંયા મને પ્રોફિટ થવા માંડ્યો માર્કેટમાં, બરોબર. બરોબર. તો હવે માર્કેટ મારી દિશામાં છે, તો આ પ્રોફિટને હું લોક કરી શકું, હું વધારી શકું કે આ સાઈડથી હવે હું 4%માં નથી સેટ, મારે 6-7% લેવા છે. બધું એડજસ્ટમેન્ટમાં. સમજાય છે. પણ આ મેં તમને ખાલી બતાવ્યું કે રેશિયો સ્પ્રેડ. હવે સ્પ્રેડ બેઝિક સ્પ્રેડમાં આપણે શું કરતા, ચલો બેઝિક સ્પ્રેડમાં આપણે શું કરતા કે ભાઈ માર્કેટ અપ જવાનું છે, ચલો એકાદું ડેબિટ સ્પ્રેડ મૂકી દો અને એક કોલ બાય કરી નાખો ને એક કોલ સેલ કરી નાખો, બરોબર. પણ રેશિયો સ્પ્રેડમાં શું કર્યું, કઈ નથી કર્યું આપણે. કોલ રેશિયો સ્પ્રેડમાં ગયા, ચલો સોરી પુટ રેશિયો સ્પ્રેડમાં ગયા, માર્કેટ અપ જવાનું છે, બાય કરો અને આ સેલ જે કરીએ છીએ એમાં બે લોટ કરી નાખો. કારણ કે આપણે એઝ અ સેલર ત્યાં થેટાડીકાના પૈસા ખાવામાં ઇન્ટરેસ્ટ છે. તો જે રેશિયો સ્પ્રેડ છે એ બહુ એગ્રેસિવ નથી. તમને ખબર પડી ગઈ છે, કન્ઝર્વેટિવ, થોડુંક શાંત માણસો આપણે બેઠા છીએ, માર્કેટ થોડું બોરિંગ ચાલે છે, બહુ આપણી લાઈફમાં આપણે બહુ એક્સપેક્ટ કરતા નથી, આપણે કન્ઝર્વેટિવ ટ્રેડર છીએ, બરોબર ને. તો એ લોકો માટેનું છે. આને એગ્રેસિવ બનાવી શકાય, પણ એ પછી પછી બધા વિડીયોની વાત છે. હવે ઘણા લોકો આનાથી અલગ વિચારે. જો તમને કહું કેવું વિચારે કે આ બેને તમે મિક્સ કરો તો જો આવો ગ્રાફ બને ને, જોયું, જો એ બેને મિક્સ કરો તો આવો ગ્રાફ બને કે 3 લાખમાં મેં બેને મિક્સ કરી દીધા. તો હવે હું શું કહું છું, મારે આ સાઈઝે બેટિંગ નથી કરવું ને આ સાઈડે બેટિંગ નથી કરવું. હું તો કહું છું કે માર્કેટ બોરિંગ છે ને કે આ રેન્જમાં રહેવાનું છે, પણ મારે બધી સાઈડ વ્યવસ્થિત રીતે બેસી જવું છે અત્યારે. તો જોયું, આમાં 3%નો પ્રોફિટ થવાની પોસિબિલિટી છે જ્યાં સુધી આ રેન્જમાં રહે. અને જો માર્કેટ આ સાઈડ ભાગે તો એના એડજસ્ટમેન્ટ, માર્કેટ આ સાઈડ ભાગે તો એના એડજસ્ટમેન્ટ. તો બધું આપણે થઈ શકે. આ બધું જોયું ને. હવે એને શું કર્યું કે કોલ સાઈડ બાય એક લીધું, સેલ બે લીધું, અને એવી રીતના પુટ સાઈડ એક બાય લેશે એક સેલ, જે બંને હતી ને પોઝિશન મિક્સ કરી દીધી. જોયું ને, 1-2 વાળું થઈ ગયું, બરોબર. એટલે તમે જો ઉલટાનું કે થોડુંક આ બાજુ પહાડ ઉપર આવશે તો મોટો પ્રોફિટ, આ બાજુ પહાડ ઉપર આવશે તો પ્રોફિટ, વચ્ચે રહી જશે તો એકદમ નોર્મલ પ્રોફિટ. આ બધું થયા રાખશે, બરોબર. એટલે લોકો આ બધું બી ફોલો કરતા હોય. થોડુંક આ રિસ્કી છે, પણ હા આ બધું આપણે ફોલો થઈ શકે. તો તમે આમ જોવો ને તો હવે તમને થોડો ખબર પડી ગઈ હશે કે આ બધું આપણે શું કરીએ છીએ. બધી જગ્યાએ તમે એક વસ્તુ માર્ક કરો કે આપણે હવે માર્કેટમાં છે ને એઝ અ બાયર બનીને ઉતરીએ છીએ ને સેલર બનીને ઉતરીએ છીએ. તો બધી વસ્તુને એક સમરાઇઝ કરું તો આપણે એવું જ કરવું છે કે આપણા દુશ્મનો ઓછા હોવા જોઈએ, સ્ક્રીન ટાઈમ ઓછો હોવો જોઈએ, અને થોડુંક પ્રોબેબિલિટી ઉપરથી વિચારી. બહુ સ્ટોપ લોસના રૂલ્સ આપણે જોતા નથી. માર્કેટને આપણે જે ગેમ રમવી છે એની સ્પેસ અલાવ કરી છે, થોડુંક ઢીલાસ આપણે છોડેલી છે સ્પ્રેડમાં કે ચાલશે વાંધો નહીં, બરોબર. એ રીતે આપણે પ્રોફિટ કરવાની વિચારીએ છીએ. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. મેં અત્યાર સુધી જે લોકોને શીખવાડ્યું, જે લોકોએ સાચી રીતે નથી શીખવું, બધાનો બહુ સરસ ફીડબેક હતો કે સર આ રીતે અમે શીખ નથી, આટલી બધી સરસ. હું તમને કહું કે તમે લોકો સ્પ્રેડ શીખો ને તો ઇન્ડિયા માર્કેટમાં જે લોકો લોસ મેકિંગ ટ્રેડર છે બધા બહુ ઓછા થઈ જશે. લોકોની કેપિટલ તો વાઇપ આઉટ થવાની તો બહુ દૂરની વાત રહી, કારણ કે આપણા હાથમાં છે બધું મેનેજ કરવાનું કે શું થઈ શકે છે, શું નથી થઈ શકતું, બરોબર ને. એટલે તમે વિચારો કે આપણે ચલો એક વસ્તુ કરીએ કે છે ને, જો હા ચલો ડેઈલી જ છે ને, આપણે એક વસ્તુ કરીએ. જો અહીંયા છે ને આટલું મોટું ગેપ અપ આવી ગયું. હવે માની લ્યો કે કોઈ માણસ અહીંયા બેરિશમાં બેઠો, તમે પુટ બાય કરીને બેઠા છો કે કોલ સેલ કરીને બેઠા છો, તમે બેરિશ છો અને તમે વિચારો 300-400 પોઈન્ટનું ગેપ અપ આવી ગયું, તો લોકો શું થાય, બહુ મોટી કેપિટલ વાઇપ આઉટ થઈ જાય, 10%, 15%, 20-20%ના લોસ થાય. તો માની લ્યો કે 14 ઓગસ્ટે આપણે એવું વિચારીએ કે કોઈક માણસ ભૂલથી સવારે 10 વાગ્યાથી, 14 ઓગસ્ટ હતું અને એને 21 કે 28 ઓગસ્ટની એક એક્સપાયરી લીધી, અને એ જાણી જોઈને, હું તો કહું છું કે જાણી જોઈને, ચલો આપણે તો એવું કરીએ કે આ જે સ્પ્રેડ છે એમાં જાણી જોઈને એ માણસ જો આ સેલિંગ તરીકે એમાં વધારે પૈસા, હા જાણી જોઈને બેરિશ સાઈડ બેઠો છે. અને જો એટલે મેં જાણી જોઈને આ તારીખે હું કહું છું કે ચલો કોક બેરિશ સાઈડ બેસી ગયો સ્પ્રેડમાં, આખું ખોટું ડિસિઝન નીકળ્યું, જજમેન્ટ એનું સાવ એકદમ ઝીરો નીકળ્યું, તો અહીંયા બેઠો
બીજા દિવસે જોયું માર્કેટ સવારે જ આટલું 300-400 પોઈન્ટ ઓફ થયું. તો અહીંયા જો કે જ્યારે એ માણસે બેરી સ્પ્રેડ ક્રિએટ કરેલો છે અને મેં ક્રેડિટ સ્પ્રેડ કર્યો કારણ કે હું પોઝિશનલ ટ્રેડર છું. તમારો સેલિંગ લેગ થોડો ભારે હોવો જોઈએ, મને આ સાઈડ પ્રોફિટ થવો જોઈએ, આ સાઈડ લોસ થવો જોઈએ. તો જો મારી પોઝિશન ક્રિએટ કરી ની 1:1 વાળી હતી અને આ ઇન્ટ્રાડે નથી, એટલે હવે આ વસ્તુ લાગુ પડશે. વર્સ્ટ સિચ્યુએશનમાં મારો લોસ ઓલમોસ્ટ પ્રોફિટ જેટલો જ ઇક્વલ છે, એનાથી થોડોક વધારે છે, ઇક્વલ માની લઈએ. તો ચલો કે ભાઈ એને આ પોઝિશન લીધી અને બીજા દિવસે સવારે માર્કેટ ઓપન થયું તો 24,600 છે એના કેટલા થશે? 24,600 ના 25,000 થઈ ગયા. જો બરોબર ને, મંડે માર્કેટ ઓપન થયું એટલે 24,600 પ્લસ 25 400 પોઈન્ટ માર્કેટ ઉપર ગયું ને તો 4,000 રૂપિયાનો લોસ થયો. તો હું એવું કહું છું એકચ્યુઅલી આ ખરેખર 4,000 નું થશે નહીં, કારણ કે છે ને આમાં હજી એક વસ્તુ છે કે તમે જયારે આ કરતા હોય ને ત્યારે તમે આને કંટ્રોલ કરી શકો. કઈ રીતે ખબર છે? જો છે ને જ્યારે તમે આને કંટ્રોલ કરો ને તો માની લ્યો કે હું આનો રિસ્ક રિવોર્ડ થોડો એડજસ્ટ કરી નાખું, 1:2 કરી નાખ્યું. એટલે શું થયું? પ્રોફિટ 10,000, વર્સ્ટ કેસ સિનારિયોમાં લોસ, આ વર્સ્ટ કેસ સિનારિયોની વાત છે. તો હવે જે 4,000 નો લોસ થતો હતો ને આપણે જોઈએ ઓગસ્ટ 10 24,600, મંડેના 400 પોઈન્ટ અને મેં થોડું 1:2 કર્યું હતું ને તો 4,200 નો લોસ એ 3,000 માં થઈ ગયો છે. એટલે આ તો વર્સ્ટ કેસ સિનારિયો તો હોઈ શકે, તમને રેલી દેખાય ન દેખાય. જો તમને આ બધું આવડતું હોય તો કઈ રીતે મારે એન્ટર કરવું, કઈ રીતે ઓવરનાઇટ ગેપ અપ ગેપ ડાઉન. એટલે શું થયું? માની લ્યો કે તમને 3-4% નુકસાન થયું તો આ પોઝિશન કેવી છે કે એકાદ બે ટ્રેડ સાચા પડશે તો બધું રિકવર થઈ જાય. આવા 3-4 એસએલ ભલે આપણા ખોટા પડે કઈ વાંધો નથી. તો સ્ટ્રેટેજીસ એવી છે કે જે તમને ડિપ્રેશનમાં નહીં આવે. બરોબર? તો અને લોકો જે ઓપ્શન બાઇંગમાં લોસ કરે છે, ઘણી વખત હેજિંગમાં લોસ કરે છે, એ લોકોને ખબર નથી હોતી કે ઘણા બધા સોલ્યુશન અવેલેબલ છે. બહુ મોટી મોટી વસ્તુ બી, મોટા મોટા સ્પાઇક બી. લોકો શું કરે? સ્પાઇક બહુ આવે, સ્પાઇક આવવા દો. હજી તો મેં આમાં ક્રિએટિવિટી એડ નથી કરેલી. આપણે આમાં એવું બધું બી કરી શકીએ કે આ જે લોસને હજી મિનિમાઇઝ કરીને આમાં પ્રોફિટ બી થઈ શકે. બરોબર? પણ એ બધું બહુ એડવાન્સ લેવલનું છે કે એ હજી શીખવાડતા શીખવાડતા મને બહુ વાર લાગે. અને એ જે લોકો સિરિયસ હોય ને એની સાથે હું બહુ ડીપમાં જાઉં કે ચલો આપણે વર્સ્ટ કેસ સિનારિયોમાં બી હજી હસી ખુશીથી બહાર આવવું હોય તો તમે હજી એમાં એક સ્ટેપ આગળ જાઓ. પણ આમાં કેવું છે, જેટલું તમારું દિમાગ ચાલે એટલું ઓછું. તો બહુ સરસ રીતે બધું મેનેજ કરો, તમે ડિપ્રેશનમાં ન આવો. જોયું ને, મેં એક તમને એક્ઝામ્પલ આપ્યું. આવા 300-400 પોઈન્ટના ગેપ અપ ગેપ ડાઉન આવે, માની લો કે દર 6 મહિનામાં 2-3 આવે, અને માની લો કે આપણું જજમેન્ટ ટોટલી ખોટું હોય અને મને ખરેખર એવો લોસ થઈ ગયો. મને ખબર છે કે એક ટ્રેડ સારો પડશે ને સામે 3 એસએલ હું રિકવર કરી દઈશ. એવું નથી કે મારે 6 મહિના રાહ જોવાની, વર્ષ રાહ જોવાની. એટલા માટે સ્પ્રેડ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે યાર. બહુ ધ્યાન આપવું જોઈએ. તમે જોબ કરતા હોય તોય તમને કામમાં આવે ડેબિટ સ્પ્રેડ, તમે પોઝિશન કરતા હોય જોબ લેતા હોય તો ક્રેડિટ સ્પ્રેડ તમને કામમાં આવશે, રેશિયો સ્પ્રેડ તમને કામમાં આવશે. બહુ મજા આવશે આ બધું એકવાર શીખો ને એટલે. બરાબર? અહીં સુધી આપણે પહોંચ્યા છીએ. હવે મારે તમને હજી એકાદ બે વસ્તુ શીખવાડવાની છે, જે છે કેલેન્ડર સ્પ્રેડ, એક્સપાયરી સ્પ્રેડ, થોડુંક આપણે કસ્ટમ સ્પ્રેડમાં જઈ જશું. તરત આના ઉપર સરસ મજાની વાત કરી લઈએ. બરોબર? એક સ્ટેપ આપણે હવે આગળ જવાનું છે. આપણે ડિસ્કસ કરવાનું છે સૌથી પહેલા કેલેન્ડર સ્પ્રેડ. બરોબર? હવે જો એક વસ્તુ છે ને અહીંયા બહુ સરસ, હું તમને કહી દઉં કે અમુક અમુક જે સ્પ્રેડના ટાઈપ્સ છે ને એ સમજતા થોડી વાર લાગશે. આપણે આ જે માસ્ટર ક્લાસનો વ્યૂ પોઈન્ટ છે ને એ એવો છે કે પહેલા હું તમને આ વિડીયો થ્રુ ડીપમાં લઈ જઈ અને મારે તમારું બેઝિક ક્લિયર કરવું છે. બરોબર? મારો આ એમ હતો કે બેઝિક ક્લિયર થાય, તમને સ્પ્રેડ વિશે જે બહુ સારી સારી વસ્તુ છે, જે બ્યુટીફુલ વસ્તુ છે, જે અત્યાર સુધી તમને ખબર નથી કે આટલું બધું થાય, એ સમજાવવું છે. પછી મારા વિડીયો કાયમ જોયા રાખજો. ઘણી વખત હું એકલો અમુક ડેબિટ સ્પ્રેડ અને ક્રેડિટ સ્પ્રેડનો વિડીયો મૂકીશ. ઘણી વખત હું ખાલી આના ઉપર એક લોંગ ડિટેલ વિડીયો મૂકીશ. આના ઉપર મૂકીશ. કારણ કે હું વાત કહું બહુ ઓનેસ્ટલી, આ બધામાં અત્યારે ડીપમાં જઈશ ને, આ બધાના એડજસ્ટમેન્ટ બધું કરવા જઈશ ને, 8-10 કલાકનો વિડીયો બનાવીશ ને તોય પૂરો નહીં થાય. અને તમને બધાને ખબર છે કે આપણે નેટફ્લિક્સ ને બધી સિરીઝ જોઈ શકશું, પણ આ બધા વિડીયો આપણે લાંબા જોઈ નહીં શકતા. રાઈટ? આપણું માઇન્ડ એ રીતે અત્યારે તૈયાર છે નહીં, બધું વસ્તુ વાર લાગશે. સો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ કેલેન્ડર સ્પ્રેડ એટલે શું. બહુ ઈઝી કન્સેપ્ટ છે, બહુ સમજવા જેવો છે, બહુ મજા આવશે. જો માની લ્યો કે કોઈ માણસ ઓક્ટોબરની આસપાસ માર્કેટ જોતો હોય સવારે, ઠીક છે, અને એને બેરિશ જવું હોય, બુલિશ જવું હોય, બેરિશ જવું હોય, આપણે કંઈ પણ કરી શકો. હું તમને બે રીતે બતાવી દઈશ. અને એ એવું કે ચલો મારે બેરિશ જવું છે, હું એક આ સ્પ્રેડ નાખું છું. બરોબર? એક બેરિશ સ્પ્રેડ નાખી દીધો અને એમાં એને ક્રેડિટ સ્પ્રેડ ચૂઝ કર્યો. કઈ રીતે? તો કે બાય સાઈડનું, સોરી આ ડેબિટ સ્પ્રેડ છે, તો કે બાય સાઈડનું પ્રીમિયમ છે 211 અને સેલ સાઈડનું છે આમાં
146 એટલે આ ડેબિટ સ્પ્રેડ થઈ ગયું. બરોબર, ચલો એને કાંઈ પણ ડેબિટ સ્પ્રેડ ક્રેડિટ સ્પ્રેડ જો બી એને કરવું હોય એને કરવું હતું. હવે અહીંયા એક વસ્તુ એ છે કે આપણે એક્સપાયરી છે 28 ઓક્ટોબરની જ રાખી, રાઈટ? ઓક્ટોબર મહિનો ચાલુ છે, આપણે બેરીસ જવું છે, આપણે ડેબિટ સ્પ્રેડ ક્રિએટ કર્યું અને 28 તારીખની જ એક્સપાયરી રાખી. પણ કેલેન્ડર સ્પ્રેડ એટલે શું? કેલેન્ડર જો ટર્મિનોલોજી શું કહે છે? કેલેન્ડર. તો હું શું કરું ખબર છે કે જેમ કે ચલો મેં એક સેલ કર્યું 28 ઓક્ટોબરમાં, તો હું બાય કરી લઈશ નવેમ્બરમાં. શું થયું ખબર છે કે ભાઈ મારું પ્રાઇમરી સેલિંગ રાખ્યું અત્યારે ઓનગોઈંગ એક્સપાયરીમાં, પણ જે મારે હેજ કરવું હતું ને એ મેં બાય કરી લીધું અલગ રીતે એમ. સો તમે ફોર એક્ઝામ્પલ મારે બુલિશ જવું છે, બુલિશમાં મેં ક્રેડિટ સ્પ્રેડ નાખ્યો, તો હું શું કરીશ કે પ્રાઇમરી મારે થેટા ડીકે જોઈએ છે આનાથી કે જે ઓનગોઈંગ એક્સપાયરીથી મળશે, પણ જે મારે હેજ કરવું હતું ને એ મેં કરી નાખ્યું નવેમ્બર મહિનામાં. તો હું આવું કાંઈક કરીશ. કેમ? હવે કેલેન્ડર, હવે તમને ખબર પડી ને કેલેન્ડર બહુ રીતે થઈ શકે, બહુ અલગ અલગ રીતે તમે કેલેન્ડર કરી શકો. એક બીજી રીતે કઈ રીતે કરી શકો? ચલો મારે એક ક્રેડિટ સ્પ્રેડ નાખવો છે બુલિશ સાઈડ. હું શું કરું ખબર છે કે 24,650માં આ 28 ઓક્ટોબરમાં મેં સેલિંગ રાખ્યું છે ને, તો 24,650માં હું નવેમ્બરમાં હું બાઇક રાખી લઈશ, ભલે સેમ સ્ટ્રાઇક જ. આવું બધું કરવાનું રીઝન શું ખબર છે? આમાં ઘણા એક્સપેરિમેન્ટ થાય. હું અત્યારે એકદમ એક્યુરેસી ઉપર ફોકસ નથી કરતો. મારે પેલા કેલેન્ડર સ્પ્રેડનો તમને બેઝિક સમજાવવું છે કે ભાઈ ઘણી વખત લોકોને ખબર ન હોય કે યાર સ્પ્રેડ કરો અંદર કેલેન્ડર અલ્ટિમેટલી કઈ નથી. આપણે અહીંયા થોડુંક મેન્યુપ્યુલેશન એ રીતે કરીએ છીએ કે આપણે કરંટ એક્સપાયરીમાં મે બી સેલ કરી નાખી, નેક્સ્ટ એક્સપાયરીમાં એનું હેજ બાય કરી નાખી. ઘણી વખત સ્ટ્રાઇક પ્રાઇસ સેમ હોય, ઘણી વખત સ્ટ્રાઇક પ્રાઇસ અલગ અલગ હોય, કાંઈ પણ આમાં થઈ શકે, ઘણી બધી વેરાયટીઝ છે. તો આવું કરતા શું કરવા હોય? આવું બધું શીખવાનું રીઝન એટલા માટે, આવું બધું કરવાનું એટલા માટે કે ઘણી વખત કેવું હોય છે કે જે આપણો કરંટ મંથ અત્યારે ચાલતો હોય, જે ઓનગોઈંગ મંથ હોય, તો એનો થેટા ડીકે આપણને સારો મળી, તો આપણે આમાંથી અત્યારે થેટા ડીકે કમાવો હોય તો ઘણા લોકો આને સેલ કરે પેલા આને. હવે જે જનરલી આનું હેજ આપણે આમાં જ બાય કરતા ને એની બદલે નેક્સ્ટ મંથમાં જઈને બાય કરી નાખે. શું કરવા ખબર છે કે જો આના મંથમાં હું હેજ બાય કરીશ ને તો તમને ખબર છે કે આનો થેટા ડીકા વધારે હશે. સો નોર્મલ પોઝિશનમાં આપણે આવું કરતા હોય ને કે ભાઈ સેલ અને બાય ઓક્ટોબર અને ઓક્ટોબર, એની બદલે આવું કરે સેલ બાય ઓક્ટોબર અને નવેમ્બર. તો આનો થેટા ડીકે ફાસ્ટ અને આનો થેટા ડીકે સ્લો. અહીંયા શું હતું? આનો થેટા ડીકે મળતો હતો પણ સામ આનો થેટા ડીકે થોડુંક હેરાન કરતો હતો. અહીંયા એ હેરાનગતિ જો ઓછી થઈ જશે અને આવું ઘણું બધું કરી શકીએ. તો આપણો પ્રોફિટ થોડોક ઇન્ક્રીઝ કરવા, થોડો લોસને મેનેજ કરવા, આવું બધી ટ્રીક હોય. બીજું બી હોય ઘણી વખત કે તમને ખબર છે કે આ કરંટ મંથ કરતા નેક્સ્ટ મંથની વોલાટિલિટી થોડીક ઓછી હોય. અહીંયા ક્યાંક ન્યૂઝ આવ્યા ને તો આ પોઝિશનમાં વધારે ફ્લક્ચ્યુએશન આવે. કમ્પેર ટુ એકાદ પોઝિશન આ મંથની લઈ લીધી ને તો અહીંયા વોલાટિલિટી થોડીક ઓછી થઈ જશે કારણ કે હજી આ મહિનો ચાલુ નથી થયો. તો કેલેન્ડર સ્પ્રેડનું એક જ લોજિક હોય છે કે થોડુંક તમારું માર્જિન ઓછું કરે, થોડુંક તમારું જે એમ ટુ એમ નું ફ્લક્ચ્યુએશન છે ને ઓછું કરે, થોડુંક વોલાટિલિટીને હજી સરસ મેનેજ કરો તમે, થોડુંક થેટા ડીકે તમારે હજી સારો ઓન કરવો છે તો એ બધું કરવું. એ બધા લોકો કેલેન્ડર સ્પ્રેડ કરે. ઓલમોસ્ટ હોય છે બધું, ખાલી આપણે એક્સપાયરી ઉપર નીચે કરી નાખી, ખાલી આપણે અમુક સ્ટ્રાઇક ઉપર નીચે કરી નાખી, તો એને શું કહી દીધું આપણે? કેલેન્ડર સ્પ્રેડ. બરોબર છે? આ કન્સેપ્ટ હું અમુક વિડીયોમાં હજી એક કલાક બોલીશ, તમને સરસ શીખવાડીશ બી કર્યું કે ખરેખર આ રીતે કઈ રીતે થાય. હવે આપણે આવી ગયું એક્સપાયરી સ્પ્રેડ. હવે જનરલી ઓનેસ્ટલી હું તમને કહું ને કે મેં તમને જે અત્યાર સુધી શીખવાડ્યું ને એ થોડુંક યુટ્યુબ કરતા અલગ શીખવાડ્યું. કઈ રીતે ખબર છે કે ચલો માની લ્યો કે તમે ઓગસ્ટ મહિનો નવો શરૂ થાય છે અને ઓગસ્ટ મહિનામાં ફ્રાઈડેના તમે માર્કેટ જોવો છો, તો ઇન્ડિયામાં 70 to 80, આઈ થિંક 80% કરતા વધારે ટ્રેડર કઈ રીતે કરતા હોય છે ટ્રેડ કે એ લોકો બહુ જોશે વિચારશે ને, એ લોકો એક્સપાયરી ટુ એક્સપાયરી ટ્રેડ કરશે. જેમ કે એ લોકો એમ કહેશે 1 ઓગસ્ટ થઈ છે, હું 14 ઓગસ્ટ સુધીની એક પોઝિશન બનાવું છું, ચલો એકાદો ક્રેડિટ સ્પ્રેડ મારે બનાવવો છે, તો એ આના ઉપર ફોકસ કરશે કે મેક્સ પ્રોફિટ 9% લેવો છે અને આ લોસને મારે મેનેજ કરવો છે. અહીં સુધી આપણે આવું જ નથી, બરોબર? તો એ એક્સપાયરી ટુ એક્સપાયરી ટ્રેડ કરશે, મતલબ લિટરલી 1 ઓગસ્ટે ચાલુ કરશે અને 14 ઓગસ્ટ સુધીમાં એ નીકળી જશે. આની અંદર બી ગમે ત્યારે નીકળી જાય, પણ એ મેક્સ અહીં સુધી રોકાશે, બરોબર? તો એ લોકો શું કરતા હોય, ઘણી વખત એ લોકો ચાર્ટ નહીં જોવે, અથવા તો થોડો ઘણો ચાર્ટ જોશે, અથવા તો એ લોકોનો ટાર્ગેટ વધારે આ હશે કે ચલો આમાંથી કેટલો પ્રોફિટ લઈ શકું, આને કેટલો હું માઇનસ કરાવડાવી શકું, બરોબર?
એક આને એક્સપાયરી ટુ એક્સપાયરી ટ્રેડિંગ કહેવાય. કઈ રીતે? એક અલગ એક્ઝામ્પલ હજી આપું. ચલો હજી એક અલગ એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. અહીંયા હું જાઉં છું અને હું જાઉં છું જુલાઈમાં. તો જુલાઈની 1 તારીખે આવ્યો, તો જુલાઈમાં 1 તારીખે એટલે હવે 3 તારીખની એક્સપાયરી તો બહુ નજીક છે, તો નેક્સ્ટ એક્સપાયરી તરત જ આવે છે 10 તારીખ. એટલે શું થયું, 7-8 દિવસની એક એક્સપાયરી લેવાનો છું હું. ચલો હું બેરિસ જાઉં, બેરિસમાં એક સ્પ્રેડ નાખું હું, અને હું જોઉં કે શું થાય છે મારી સાથે. અને મને એવું લાગે કે ચલો 11% હાથમાં ન આવે, પણ કમસે કમ 6%, 7%, 8% કંઈક તો હાથમાં લાવવું છે મારે. તો શું થશે, એ લોકો કઈ રીતે ટ્રેડ કરશે, એ લોકો આ પ્રોફિટને ટાર્ગેટ કરશે અને આ લોસ મિનિમાઇઝ કરવાનો ટાર્ગેટ કરશે. બરાબર. હવે માની લો કે 1 જુલાઈ કોઈ આવી પોઝિશન નાખી દીધી. બરાબર. હવે માની લો કે એને એક દિવસ આમ કર્યું, તો જો પ્રોફિટ થયો એને. બરાબર. બીજા દિવસ આપણે આગળ ગયા, હજી એ 1.2% પ્રોફિટ છે. ચલો ત્રીજો દિવસ આગળ ગયા, હવે જો અહીંયા 5% પ્રોફિટ થઈ ગયો ને આપણને, મતલબ શું થયું, માર્કેટ ખરેખર એની દિશામાં જતું છે. હવે એ લોકો શું કરશે, એ લોકો પાસે કે એડજસ્ટમેન્ટ હશે, એ એડજસ્ટમેન્ટ થી આ પ્રોફિટ લોક કરવાની ટ્રાય કરશે કે યાર આ બાજુ મને 4% પ્રોફિટ થઈ ગયો, તો પેલા એને લોક કરો. કારણ કે જો માર્કેટ આ બાજુ આવ્યું તો આ પ્રોફિટ 3000 નો 2000, 1500 અને માઇનસમાં ભયો જશે, તો જેને આપણે એસએલ ટ્રેલિંગ કહીને, તે લોકો એના એડજસ્ટમેન્ટ ચાલુ કરે. અને એ એડજસ્ટમેન્ટમાં એક એડજસ્ટમેન્ટ એવું હોય કે જે પ્રોફિટ લોક કરાવડાવે. બરાબર. તે લોક કરશે પ્રોફિટ. પછી શું થશે ખબર છે, અહીંયા એને જેવો એક એડજસ્ટમેન્ટ કરીને પ્રોફિટ લોક કર્યો ને, પછી શું થશે કે હવે બાય મિસ્ટેક માર્કેટ જમ્પ કર્યું ને, તો એક નાનકડો પ્રોફિટ તો એ લઈને જશે. જેમ કે ચલો અહીંયા હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણો જે બાઇંગ લેગ છે એ 25,750 છે. આપણે આને કાઢી નાખીએ સૌથી પહેલા તો. બરાબર. અને 25,650 ની આજુબાજુ, 25,650 ની આજુબાજુ આપણે આ બાય કરીએ. જો હવે શું થયું ખબર, અહીંયા જો થોડુંક આ બધું ઉપર નીચે થઈ ગયું, થોડુંક જો 25,600 ની આજુબાજુ. હવે જો બે સાઈડ તમને શું દેખાય છે, ગ્રીન. ભલે આ સાઈડ પ્રોફિટ 800-900 નો જ હોય, પણ મેં કર્યું શું, મેં કેવું એડજસ્ટમેન્ટ કર્યું કે આ સાઈડ ચલો મને 3,000 ના હજી 4,500 થવાની શક્યતા છે આ સાઈડ, પણ માર્કેટ આ સાઈડ આવે ને, તો તોય મને 800-900 1000 રૂપિયા તો મળી જ જશે. મારો મિનિમમ હું 1000 લઈને તો આમાંથી નીકળી શકું. તો જો તમને આ સમજાણું હોય ને, તો આ બધું શું છે, આ બધું કહેવાય એડજસ્ટમેન્ટ. તો તમે એક સ્પ્રેડ ફોલો કરો ને, તેમાં અગાઉથી અમુક પ્રોફિટ સાઈડના એડજસ્ટમેન્ટ હોય, અમુક લોસ સાઈડના એડજસ્ટમેન્ટ હોય. લોસ સાઈડ તમે શું કરો કે આ લોસને હવે મારે હજી ઓછો કરવો છે. બરાબર. પ્રોફિટ સાઈડ કરું, પ્રોફિટને પ્રોટેક્ટ કરો અથવા તો વધારે. તો ઘણા લોકો એક્સપાયરી ટુ એક્સપાયરી ટ્રેડ કરે. કે ચલો હજી એક એક્ઝામ્પલ આપું કે ચલો જૂન મહિનો ચાલે છે, 9 જૂન મહિનો થયો, હું ટોટલ 26 જૂનની એક્સપાયરી લઈ લઉં. હું એક બુલિશ સ્પ્રેડ ક્રિએટ કરું છું અને હું છેલ્લે સુધી રાહ જોઈશ. અને મારો ટાર્ગેટ એ છે કે મારે 8% છે ને, તો આમાંથી લગભગ 6-6.5% જેટલું તો કંઈક લઈને જવું જ છે મારે. તો ચલો હું આમ આગળ ગયો, મને લોસ થયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, ચોથો દિવસ ગયો. હવે જો થોડોક પાછો પ્રોફિટ, હજુ અહીંયા 4% થયો, તો ગમે એમ કરીને હવે આને બ્લોક કરો કે માર્કેટ પાછું આવે ને, તો મને વાંધો ન આવે હવે કઈ. બરોબર. તો ઘણું બધું આપણે કરી શકીએ. હવે એ જ કન્ડિશનમાં જ્યારે આપણે જૂનમાં 2 તારીખે ગયા હતા અને હું બેરિશમાં જાઉં, બરોબર, બેરિશમાં જઈ અને હું આમ કરું અને જોજો અહીંયા બેરિશ હશે એટલે મને લોસ થશે, રાઈટ. તો હું શું વિચારીશ ખબર છે કે યાર આને આ 6% લોસ છે, હું પોઝિશનમાં રહું ન રહું, આ 6%ને કઈ રીતે આ લોસને હું રિકવર કરું આમાંથી, કે કમસે કમ 1000નો જ મને લોસ થાય, આવું બધું વિચાર્યું. એ બધી વસ્તુને શું કહેવાય કે એક્સપાયરી ટુ એક્સપાયરી હું ટ્રેડ કરું છું. અને એમાં વધારે તમે એડજસ્ટમેન્ટનો લાભ લ્યો. તમે પેટર્ન ઉપરથી બી સ્પ્રેડ ટ્રેડ કરી શકો, તમે એક્સપાયરી ટુ એક્સપાયરી કરી શકો. ઘણું બધું ઘણા બધા લોકો કરતા હોય છે. તમને એમ થાય મારે વધારે લોસ મેનેજમેન્ટ ઉપર કામ કરવું છે, મારે વધારે આને ઇન્ક્રીઝ કરવું છે, ઘણું આમાં થાય જેની કોઈ લિમિટ નથી. કારણ કે એક વખત સ્પ્રેડ શીખો, સ્પ્રેડનો કન્સેપ્ટ જ છે ને કે આપણે 2 પ્લેયર ઉતારવાના, આપણે બધું મેનેજ વ્યવસ્થિત કરવાનું. હવે તમે વિચારો તમારે કઈ રીતે ટ્રેડ કરવું, તમારે આખી એક્સપાયરી સુધી હોલ્ડ કરવું છે, તમારે, તમને એવું લાગે છે કે તમારું પ્રાઇસ એક્શનનું નોલેજ સરસ છે અને તમને એવું થાય છે કે ચલો ને હું તો પેટર્ન ઉપર એન્ટ્રી એક્ઝિટ કરીશ, એ કરવું છે, તો એ બી કરો, કોઈ તમને ના નથી પાડતું. બરોબર ને. એટલે આવું બહુ સરસ ઘણું બધું થઈ શકે. હું દરેક વસ્તુમાં આ વિડીયોમાં ડીપમાં એટલા માટે નથી જોતો કારણ કે મને ડર છે કે જે લોકો પહેલી વાર શીખતા હશે ને, એ લોકો કન્ફ્યુઝ થઈ જશે કે ભાઈ આપણે ઇન્ડિવિજ્યુઅલી પછી ઘણા બધા હું વિડીયો પોસ્ટ કરીશ, એમાં ધ્યાન રાખજો. બરોબર. હવે લાસ્ટ એવું છે કસ્ટમ સ્પ્રેડ. કસ્ટમ સ્પ્રેડ એટલે કઈ નહીં, તમારું જો વધારે નોલેજ હોય, તો એક એક્ઝામ્પલ આપું કે ચલો આજે જૂન મહિનો શરૂ હતો, જૂન મહિનો આપણે શરૂ કર્યો, બરાબર. અને તમને એવું લાગ્યું કે મારે 12 જૂનની એક્સપેરિમેન્ટ ટ્રેડ લેવો છે, બુલિશ ટ્રેડ લેવો છે, અને તમને એવું થયું કે ચલો એક ક્રેડિટ સ્પ્રેડ નાખી દઈ.
પણ તમે એક આ રિસ્ક રિવોર્ડ થી સેટિસ્ફાઈ નથી, તો તમે કંઈક એડજસ્ટમેન્ટ કરશો કે ભાઈ ચલો ને એક આપણે થોડાક રૂલ બ્રેક કરીએ, ભલે ને આમાં એક સરસ મજાનો કંઈક રિસ્ક રિવોર્ડ લઈને આવી, તો તમે આ રીતે ઉપર જો અહીંયા ઉપર જો જોયા રાખજો તમે કે એ રિસ્ક રિવોર્ડ રેશિયો આપણે ચેન્જ કરવાની ટ્રાય કરશું કે ના મારે મિનિમમ 1:1 તો જોઈએ છે અથવા તો 1:2 તો જોઈએ છે મારે, બરોબર. આ રીતના તમે અમુક પેટર્ન જોઈ તો તમે એવું કીધું કે ના 1:1.5 જેવું તો જોશે યાર મારે, તો તમે એમાં કંઈક કસ્ટમ ચેન્જીસ કરો છો, થોડાક રૂલ બ્રેક કરો છો, તમારી રીતે આને એડજસ્ટ કરો છો કે મારે શું કરવું, મારે શું ન કરવું. તમે એવું કહો છો કે ના ના એના કરતા હું એક સ્ટોપ લોસ ફોલો કરીશ, ભલે હું અહીંયા એન્ટ્રી લઉં છું, અહીંયા ગમે ત્યારે માર્કેટ આવે ને તો હું આમાંથી નીકળી જઈશ. તમે પોતાના જ રૂલ્સ બનાવો છો. તમે તમે આમાં બી ચેન્જ કરી નાખ્યું, તમે અહીંયા ચેન્જ કર્યું, તમે એન્ટ્રી એક્ઝિટના રૂલ ચેન્જ કરશો, તમે પોતાનું આપણું ટોટલ એક કસ્ટમ સ્ટ્રેટેજીસ બનાવી દીધી. તમે એ બી ચેન્જ કરશો કે ચલો યાર આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો હોવો જોઈએ, આ બધું બી તમે ડિસાઈડ કરી શકો કે એવું જરૂરી નથી ચલો હું 50 પોઈન્ટ આમ આગળ પાછળ બી વયો જાઉં, હું હજી મારે 100 પોઈન્ટ 50 પોઈન્ટ હજી મારે 300 પોઈન્ટ આગળ પાછળ જવું છે, તો એ બી જઈ શકો તમે કે ના મારે તો વધારે ગેપ રાખવો છે, તો વધારે ગેપ રાખો. તમે તમારી જે રીતે ઈચ્છા હોય એ રીતે તમે મેનેજ કરો કે તમારે લાઈફમાં કરવું છે શું. એટલે જો અહીંયા પ્રોફિટ કેવો વધી ગયો, જેવું અહીંયા ગેપ ઓછો રાખે છે, 15%ના 13% થઈ ગયા, 11% થઈ ગયા. કેટલું એગ્રેસિવ રમવું છે તમારે, કેટલું કન્ઝર્વેટિવ તમારે ટ્રેડ કરવું છે, આ બધું બહુ અલગ અલગ વસ્તુ છે. એ જ રીતે અહીંયા મેં રિસ્ક રિવોર્ડ કર્યો તો અહીંયા સરસ મેનેજ થઈ ગયું. જો ન કર્યું હોત તો અમારો લોસ મોટો હતો, માર્જિનમાં બી થોડો ઘણો ચેન્જ આવશે. એટલે ઘણું ઘણું બધું આપણે વિચારી શકીએ, ઘણું બધું સરસ રીતે આને ડેપ્લોય કરી શકીએ, હે ને. તો સ્પ્રેડનો ખરેખર મજા આ છે. હવે હજી એકાદ બે વસ્તુ તમને કીધું, આપણે ઘણું બધું અત્યારે કવર કર્યું, ઓલમોસ્ટ લાસ્ટ પોઈન્ટ કવર કરી દીધો કે જે સ્પ્રેડ છે ને એ આપણે નિફ્ટીમાં બી થશે, નિફ્ટી બરાબર, બેંક નિફ્ટીમાં બી થશે, સેન્સેક્સમાં બી લોકો કરતા હોય છે, હું બહુ કરતો નથી કે અહીંયા સેન્સેક્સમાં આજકાલ વોલેટિલિટી બહુ આવે છે. સ્ટોક્સમાં બી થશે, કયા સ્ટોકમાં, જે સારા સારા સ્ટોક છે, રિલાયન્સ લઈ લ્યો, ભારતી લઈ લ્યો, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એક્સિસ, બધા સારા છે, એમાં વોલ્યુમ સારું છે. તમે સ્ટોકમાં બી આ રીતે કરી શકો બહુ સરસ રીતે. સ્ટોકમાં તમને એવું લાગે કે ના મારે પેટર્ન ઉપર કામ કરવું છે તો પેટર્ન ઉપર કામ કરો. સ્ટોકમાં તમને એવું લાગે ઇન્ટ્રાડેમાં કામ કરવું છે તો ઇન્ટ્રાડે ઓપ્શન્સમાં કામ કરો. તમને એવું લાગે છે કે ના મારે એવું કરવું છે કે થોડુંક મોડિફાઈ 1:2 વાળા બધા સ્પ્રેડ કરવા છે તો એ કરો. તમને એવું લાગે મારે એક્સપાયરી ટુ એક્સપાયરી ટ્રેડ કરવા, થેટા ડીકે ખાવો છે મારે બેટા બેટા, થેટા ડીકે પ્લસ ટ્રેન્ડ, તો તમે એ બી કરો. એટલે સ્પ્રેડ છે એ નિફ્ટી, બેંક નિફ્ટી, તમારા અલગ અલગ સારા એવા સ્ટોક, ખાલી સારા એવા સ્ટોકો, બાકી ગમે ત્યાં ક્રિએટ કરી બેસી જતા નહીં, વોલ્યુમ મળશે નહીં, તો તમને એમાં ઓર મજા આવશે. તમે એમાં બી ઘણું બધું કરી શકો. એટલે આ એક હેજિંગનો ટાઈપ જ થો કે જે બહુ સરસ રીતે રિસ્ક મેનેજ કરી અને તમને આગળ જવા દે, બરાબર. હવે મારા તરફથી તમને હું એકાદ બે વસ્તુ કહી દઉં કે તમારે કરવાનું શું. મારો વિડીયો હજી એક કે બે વખત જો, તમારા બધા બેઝિક કન્સેપ્ટ પહેલા તો ક્લિયર કરો, તમે પાછો જોઈને કે આ બધું ચાલી રહ્યું છે શું, પહેલા તો એ સમજમાં આવવું જોઈએ. પછી મેં તમને કીધું એ પ્રમાણે ઓપ્સ્ટ્રામાં કે સ્ટોક મુકમાં ગમે ત્યાં તમે ધીરે ધીરે હું તમને શીખવાડું છું ને એ રીતે કે ચલો આ સ્પ્રેડ તો સર તો કહેતા હતા પણ કેવો લાગે છે, ચલો જોવો આમાં સ્ટ્રેટેજી સેવ થશે, માર્કેટમાં ટ્રેક કરો સ્ટ્રેટેજી કે લાઈવ પીએનએલ કઈ રીતે અહીંયા ફ્લક્ચ્યુએટ થાય છે, સમજો ઇન્ટ્રાડેમાં એક સ્પ્રેડ કરીને અહીંયા સેવ કરો, પેપર ટ્રેડિંગ કરો, જોવો તમને એવું લાગ્યું આજે ઓવરઓલ નિફ્ટી કે બેંક નિફ્ટી બુલિશ લાગે છે, સ્પ્રેડ ક્રિએટ કરો, જોવો કે કઈ રીતનું ઇમ્પેક્ટ આવે છે. પોઝિશનલમાં એક ક્રેડિટ સ્પ્રેડ ક્રિએટ કરીને સેવ કરીને જોવો કે તમને એવું લાગતું હતું કે માર્કેટ ઓવરઓલ બુલિશ જવાનું છે કે બેરિશ જવાનું છે, તો શું ફાયદો નુકસાન થયો, ડેબિટ વર્સિસ ક્રેડિટ સ્પ્રેડ તમે કમ્પેર કરો. આવું ઘણું બધું કરશો ને ધીરે ધીરે નોલેજ આવશે. પછી એક એક લોટથી ટ્રેડ કરો તો તમને સમજાશે. પછી અત્યાર સુધી તમે ઓપ્શન બાઇંગ કરતા હોય તો ડેબિટ સ્પ્રેડ ઇન્ટ્રાડે કરીને જુઓ તો તમને ખબર પડશે કે એમ ટુ એમ કેટલું ફ્લક્ચ્યુએટ થાય છે, નથી થતો, આનો ફાયદો શું છે, સ્ક્રીન ઉપર રહીએ ન રહીએ તો કેટલો ફાયદો નુકસાન થાય છે. ઘણું બધું એક્સપેરિમેન્ટ કરો. જેટલું એક્સપેરિમેન્ટ કરશો ને એટલું તમારું માઇન્ડ ક્લિયર થશે. પણ એક્સપેરિમેન્ટ કરવાના ચાલુ કરી દો. એકદમ થિયોરિટિકલી ખાલી વિડીયો જોઈને રટ્ટો ન મારો, સરસ અંદર ઘૂસી જાઓ. ધીરે ધીરે શું થશે, આવનાર એકાદ બે મહિનામાં એકદમ આના ઉપર સરસ મજાની ગ્રીપ આવશે, ખબર પડવા મળશે કે આ બધું શું છે. પછી મજા આવશે તમને સરસ મજાની ટ્રેડિંગ કરવાની. અને બીજા વિડીયો મારા જોયા રાખજો. બાકી કઈ ક્વેશ્ચન હોય તો મને પૂછજો. અને એ જ ક્વેશ્ચન ઉપરથી ઘણી વખત હું વિડીયો બનાવતો હોઉં છું તો ફીડબેક આપજો. બીજી વસ્તુ, પર્સનલ મેન્ટરશિપની વાત કરી દઉં છું. હું દરેક વિડીયોમાં હું કહું છું કે જો તમે સ્ટોક માર્કેટને લઈને સિરિયસ હોય, તમે સૌથી પહેલા સિરિયસ હોવા જોઈએ ને તમારામાં ડિસિપ્લિન હોવું જોઈએ. હું છે ને ટિપ્સ નથી આપતો, હું કોર્સિસ નથી આપતો, અને હું એવા લોકોની ટ્રેન નથી કરતો કે જેનું માઇન્ડસેટ કમ્પ્લેનનું છે અને શોર્ટકટનું છે.
કોઈ પણ ફિલ્ડમાં થોડી મહેનત કરવી પડશે. રસ્તો હું બતાવીશ, મારી નીચે ટ્રેન કરીશ, પણ ડિસિપ્લિન હોવું જોઈએ. તો છે ને હું પર્સનલ મેન્ટરશિપ આપું છું અમદાવાદમાં. પણ પર બેચ હું 4 કે 5 ટ્રેડરથી વધારે લેતો જ નથી. બરાબર? અને એમાં હું પોતે શું ફોલો કરું છું એ બધું વ્યવસ્થિત શીખવાડું છું. બધું આપણે સેબી રૂલ્સ પ્રમાણે કરીએ છીએ અને હું ખાલી સિરિયસ ટ્રેડર સાથે જ કામ કરું છું. પણ શરત એટલી કે પછી આવ્યા પછી મારી સાથે લોંગ ટર્મ ટચમાં રહેવાનું, બધું ફોલો કરવાનું અને એક લાઈફમાં ગોલ લઈને આવવાનું કે મારે શું કરવું છે. બાકી જો બીજું બધું માઇન્ડ હોય ને તો તમે ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં જતા રહ્યો, ટેલિગ્રામ ચેનલ છે એ બધું ટ્રાય કરી લ્યો પેલા. થાકી જાવ ને પછી અહીંયા આવજો કે ના હવે હું સિરિયસ છું. તો હેજિંગ સિવાય ઘણું બધું ઇન્ક્લુડ છે. પર્સનલ મેન્ટરશિપમાં કોઈ લિમિટ નથી કે હું શું શીખવાડું છું. પણ મારી સાથે પછી લોંગ ટર્મ ટચમાં બી રહેવાનું. બરાબર? આના વિશે જાણવું હોય ને તો પૈસા તો બનેની વેબસાઇટમાં બધી જગ્યાએ કોન્ટેક્ટ ટેલિગ્રામનો ઓપ્શન છે. ત્યાંથી તમે મને કોન્ટેક્ટ કરી લો. હું તમને ગાઈડ કરીશ. તમારું નામ શું છે, તમારું સિટી, કેટલો ટ્રેડિંગનો એક્સપિરિયન્સ છે, લાઈફમાં શું ગોલ છે, આ બધું તમે મારી સાથે ડિસ્કસ કરી શકો તો મને ખબર પડે. બરાબર છે? બાકી મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં. ઘણા બધા હું સરસ કન્સેપ્ટ લઈને આવીશ, ઘણું બધું શીખવાની ટ્રાય કરીશ. આ બધું બી એક્સપેરિમેન્ટ કરતા રહેજો. વિડીયો અહીંયા એન્ડ કરું છું. આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.